જય સચ્ચિદાનંદ. પ્રિયાનંદજીને થોડો એક નેટવર્કનો ઇશ્યુ છે. આપણે ત્યાં સુધી કીર્તન ભક્તિ કરીએ. हाँ ચોક્કસ. હેમાંગીબેન આપ બોલાવજો, હું ફોલો. ઓકે અમીબેન, ઓકે. અમીબેન ફોલો કરજો. જી. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા મારો અવાજ આવે ભગવાનના છે? જય જયકાર. હા આવે છે આવે છે. ઓકે છે. જય સચ્ચિદાનંદ. હા, આવે છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. હા સ્ટાર્ટ કરીએ. હા, હેમાંગીબેન ફોલો કરજો. આપણે ત્રિમંત્રથી સ્ટાર્ટ કરીએ. જય સચ્ચિદાનંદ. નમો જય સચિદાનંદ. વિતરાગાય, નમો વિતરાગાય. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો. સૌ પાવપનાસણો, સૌ પાવપણાશણો. મંગલાણંચ સવ્વે સેમ, મંગલાણમ ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. સર્વમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ લેવું છે આપણે? હા લઈ લઈએ. ઓકે. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु, निज स्वभाव से सदगुरु, गुरु लघु सर्वज्ञ है, गुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वन्द्य है, सत्यम निश्चय वन्द्य है, 33 कोटि दैवगण, 33 कोटि दैवगण, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जगकल्याणकयज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय ध्यो आशीषम्,
મંગલમય દ્યો આશીષમ સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલ કો માફી દ્યો ગલતી ભૂલ કો માફી દ્યો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો પ્રશ્નો લઈએ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ સોહમ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ભોલીનાથજી, આપણે શેષા મેં બાહિરા ભાવામાં અટક્યા. આપણે આગળ વધીએ તેનાથી. આપતવાણી શ્રેણી 11 એક જ મિનિટ હા. કઈ છે? પેજ 49 11 છે ને? 49. હાજી. નહીં. ઓકે 11 ઉત્તરાર્થ અને પેજ 49. ટાઇટલ છે ભાવ ક્યાં બાહિર ભાવ. આ કઈ છે? આ ઉત્તરાર્ધ કે પૂર્વાર્ધ? ઉત્તરાર્ધ. ઉત્તરાર્ધ. પેજ નંબર આપતવાણી 11 ઉત્તરાર્ધ પેજ 49. 49. ચાલો. ભાવ Perfect. પ્રમાણે ભાવ પ્રમાણે ભેટ્યા બહિર્ભાવા. સાથી આ સંયોગ ભેગો થયો તો એ કહે છે આનો બાહ્ય ભાવ કર્યો હતો અને આ ભગત લોકોએ બાહ્ય ભાવ કર્યો કે હોટેલનું આપણે પાણી ના પીવું, ફલાણું ના કરવું, તો તે સંજોગ ભેગા થયા. તે બાહ્ય ભાવથી આ સંજોગ વસાત થઈ રહ્યું છે. એટલે ગયા અવતારમાં જે બાહ્ય ભાવ કયા એના આધારે સંજોગ ભેગા થઈ રહ્યા છે. પ્રશ્ન કરતા ખોરાક બધો ભેગો થવો એ પણ બાહિરા ભાવા? દાદાશ્રી હા, બધું બાહિરા ભાવા. સૌએ સંજોગ લખણા, પણ સંજોગ ક્યાંથી એવું પૂછે ને લોકો. લક્ષણમાં કયો સંજોગ ભેગો થયો છે એ એનું લક્ષણ હોય, સંજોગોનું લક્ષણ હોય. સંજોગ લક્ષણ એટલે આ છે તે હિંગનું વઘારેલું કેમ કરીને આવ્યું, ભીંડામાં કેમ કરીને આવ્યા, એટલે એ મહી રાઈ શી રીતે આવી, એ સંજોગ અને એના ઉપરથી ભાવ. સંજોગના લક્ષણ ઉપરથી ખબર પડે કે શું ભાવ શું છે. એટલે જે સંજોગ દેખાય છે અત્યારે આમાં હિંગનો દાખલો આપે છે, ભીંડાનો દાખલો આપે છે કે આ સંજોગ શેના આધારે ભેગો થયો, તો કે એવા ભાવ કર્યા હોવા હવે જોઈએ. વિજ્ઞાનજી, મને થોડીક એ સમજ પાડો કે લક્ષણ અને ગુણધર્મ એમાં ફાઇન ડિસ્ટિંક્શન શું છે? નહીં, સંજોગના લક્ષણ એટલે મને સંજોગ કેવા દેખાય છે. લક્ષણ અને ગુણધર્મ એનું ફાઇન ડિસ્ટિંક્શન. ગુણધર્મ તો આખી વસ્તુ જુદી થઈ ગઈ. ઓકે. ગુણધર્મ એટલે હવે આ પૂતગલનો ગુણધર્મ શું છે, આત્માનો ગુણધર્મ શું છે એવું. ઓકે. હા, એટલે ગુણોનું ધર્મ એમ, ગુણોનું ફંક્શન એમ. ભાઈ આનંદ જ્ઞાન અચ્છા, છે. એટલે એ લક્ષણો પરથી ઓળખાય કે આત્મા પ્રાપ્ત થયો છે કે કેમ, એવું? ના, આમાં જે લક્ષણની વાત કરે છે ને, આમાં જે લખાણ એટલે લક્ષણ, એ તો છે ને એ જરાક જુદા કોન્ટેક્સ્ટમાં વાત કરે છે કે અત્યારે ઓકે. તમે જે ભાવના કરી એના આધારે તમને સંજોગ ભેગો થયો.
હવે આમાં સ્થૂળ રૂપકમાં દાખલો હા હા તમને આમાં સ્થૂળ દાખલો શું આપ્યો કે આ ભીંડા ભેગા થયા એમાં આટલી રાઈ ને વઘારેલું આજ કેમ આવ્યું એમ તો ઓકે કે એટલે આ સંજોગ છે એમ એટલે આ સંજોગના લક્ષણ છે એમ અચ્છા હિંગનું કેમ આવ્યું ને આ રાઈ કેમ આવ્યું? હા હા બરાબર. હા ઓકે 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 good. હવે આ ભીંડામાં હિંગ આવી કે રાઈ આવી કે ના આવી એ શેના આધારે તો કે આવા ભાવ કર્યા હશે એટલે સ્થૂળમાં આ રીતે સંજોગ ભેગો થયો એમ બરાબર છે બરાબર છે ઓકે એટલે એ રીતે આ લક્ષણ ઉપરથી કયા ભાવ કર્યા હોય છે એવું કહેવા માંગે છે બરાબર છે પરફેક્ટ. ચાલો એટલે અમને આ બધા સંજોગો ભેગા થાય પણ આમ પસ્તાવો ના કરીએ મરચું ખાઈએ ઉધરસ થાય અને કોઈ કહે દાદા ઉધરસ આવે છે મરચું બંધ કરો મેં કહ્યું ના એ દવા છે ઉધરસ કરવાની હા મહેલને પૂળો મુવા જેના આધારે આ જીવન રહ્યું છે એ તો જો ખોટાને ખોટું જાણ હિતકારીને હિતકારી જાણ અને અહિતકારીને અહિતકારી જાણ કોઈ ડૉક્ટર એન્જિનિયર સાધુ આચાર્યને કશું આવું ભાન ના હોય એમ એટલે આપણે પસ્તાવો ના કરીએ એટલે આ બધા સંજોગો ભેગા થાય પણ આમ પસ્તાવો ના કરીએ એટલે શું સારું આવું કેમ આવ્યું આવું કેમ થયું એટલે ખેદ ના રહે દાદાને એ કે ભાઈ સંજોગ છે એટલે આપણું ચાર્જ કરેલું હશે એટલે આવશે પછી મરચું બરાબર ખાઈએ ઉધરસ થાય મરચું ઉધરસ માટે અહિતકારી એટલે દાદા કે ના બંધ કરો તો કે ના આ તો દવા છે એટલે કે એ છે ને જાણી જોઈને ઉધરસ થાય એવું કરતા હતા ઓલું હા કફ થાય એવું જેથી કરીને ઓલો કફનો હિસાબ નીકળી જાય એટલે મને અચ્છા આ હિતકારી છે વ્યવહારની દ્રષ્ટિએ મરચું તમારા કફ માટે અહિતકારી હતું પણ દાદાના હમ દ્રષ્ટિમાં એ હિતકારી છે કે મારો જે ઓલો દેવ છે એ કાઢવા માટે હિતકારી છે કફ કાઢવા માટે હિતકારી છે બોલો હા એટલે દાદા કહે છે ને મેલને પોળો મોવા શેના આધારે આ જીવન રહ્યું છે એ તો જો તું મનમાં આ શરીર જીવે છે શેના આધારે છે એ તો જો ખોટાને ખોટું જાણ અને હિતકારીને હિતકારી જાણ અને અહિતકારીને અહિતકારી જાણ એટલે શું ખોટું છે શું હિતકારી છે ને શું અહિતકારી છે જાણ તો ખરો હવે આવી જાણકારી કોઈ ડૉક્ટર એન્જિનિયર કે સાધુ આચાર્ય પાસે ભાન હોય નહીં સ્થૂળમાં દેખાય ટોપ કે આ લેવલના ઇન્ટેલેક્ચ્યુઅલ હા સ્થૂળ લેવલે દેખાય કે ટોપ મરચું લેવલના ઇન્ટેલેક્ચ્યુઅલ હા એટલે સ્થૂળ લેવલ પર એવું લાગે કે આ મરચું મારા કફ માટે અહિતકારી છે પણ દાદા કે અમારા જ્ઞાનની દ્રષ્ટિએ આ હિતકારી છે પૂતગલ ચોખ્ખું થઈ રહ્યું છે દેવું ચૂકતે થાય છે વહેલું અરે એટલે આ રિયલી હિતકાર અને રિયલ ખરેખર એમ રિલેટિવમાં નહીં પણ આત્મા પક્ષે મોક્ષ પક્ષે કયું હિતકારી છે ને કયું અહિતકારી છે એ કે તો અમને ખબર હોય હમ ઓકે ચાલો ઓકે હા મહાવીરનો મહાન અભિગ્રહ ચાલો આગળ વધો સોહમ લેવાનું છે? હા હા લેવાનું હાજી લેવાનું હા ઓકે. આમ બી આપણે બહુ ક્વેશ્ચન છે નહીં હવે એક જ છે પ્રશ્ન કરતા આ ભગવાન મહાવીરે જે પેલો અભિગ્રહ કરેલો કે આવું જ મળશે આવું મળશે તો જ હું લઈશ માથે મુંડન હશે આ પ્રમાણે એનું એ હશે પછી બાકડા જો આવી રીતે ધરશે ત્યારે હું લઈશ એમાં કયું સાયન્સ આવતું હશે એટલે કોઈ પ્રશ્ન સારો પૂછે છે ઓકે દાદાશ્રી એ તો પોતાની ધારણા બધી એક્ઝેક્ટ પડે છે કે નહીં અને ભાવ દ્રવ્ય એકતા થાય છે કે નથી થતી પ્રશ્ન એકતા થાય છે કે નહીં એ જોવા માટે દાદાશ્રી હા એટલે આજે દ્રવ્ય જુદી જાતનું હોય એટલે આજે એ ભાવ કરેલો તે કામ લાગે નહીં એ ભાવ કરેલો છે જ્યારે એ દ્રવ્ય આવે ત્યારે એ કામ થાય હવે દ્રવ્ય યાદ કરવાનું શી રીતે એને સૂઝ્યું ત્યારે કંઈ અમુક દાડા સુધી એનું છે તે ખ્યાલમાં રહે આ ખાવાનું છે આ ખાવાનું છે
આમાં 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 કઈ ગંભીર અર્થ આવે આવે સચવાયેલો ના છે, એ જરાક આપણે વાંચીએ એટલે આવી જશે. હજી આગળ વાંચીએ. હાજી આમાં આમાં એક જ છે, ભાવ દ્રવ્યની એકતા ખાલી એ તપાસ કરે. તો પછી કે દ્રવ્ય ક્યાંથી આવ્યું? તો કે અમુક દિવસ દાડા પછી એને ખ્યાલમાં આવે કે આવું આવું ખાવાનું છે. હવે આગળ વાંચીએ. દાદાશ્રી, આ દ્રવ્ય ખ્યાલમાં રહે, એ દ્રવ્ય આજ સંભાળે તે ભેગું થઈ જાય અને તે પાછા માથે મુંડેલી હોય, એક પગ બહાર હોય ને એક પગ અંદર હોય, આંખમાં પાણી હોય અને બાળકા બોરાવતી હોય, એ અમારે ખપે. મહાવીર ભગવાને આવો અભિગ્રહ કરેલો, તે આવ્યા એક ફેરો અહીં આગળ. તે આવ્યા એક ફેરો આગળ છે. પછી આગળ છે બધા. પ્રશ્ન કરતા ચંદનબાળા પાસે. દાદાશ્રી, હા. અને પછી એમણે જોયું આ પ્રમાણે બધું. માથે મુંડેલી હતી, એક પગ બહાર હતો, એક અંદર હતો, છે તે સુપડામાં બાકડા હતા. પણ ભગવાને જોયું કે બધું જ છે, આંખમાં પાણી નથી. એટલે પાછા જતા હતા તે પાછા પછી આંખમાં પાણી આવ્યું. પછી એમણે પાછું જોયું ત્યારે બધું એક્ઝેક્ટ. પછી લીધું. હવે પાણી શી રીતે આગળથી કાઢી રાખે? હો હવે પાણી આગળ કાઢી રાખે. પ્રશ્ન, એ આવો અભિગ્રહ કરવાનું કારણ શું હશે મહાવીર ભગવાનને? દાદાશ્રી, અંદર ભાવ દ્રવ્ય એકતા લાવવા માટે એ તપ કરે ને એટલે એકતા આવે. 2-3 દાડા ખાધા વગર તપ કરવું પડે ને. ઓહો, 2-3 દાડા દાદા ખાધા વગર તપ કરે ત્યારે એકતા આવે. હા દાદાશ્રી, અને ભાવ દ્રવ્યને માટે જ તપસ્યા કરે એટલે એકતા આવે. પછી આપણે નક્કી કરીએ કે આજ તો નીચે જઈને મગ ચોખાની ખીચડી, કઢી મેથીની કે એવું બધું ભેગું થાય તો જ ખાવું, નહીં તો નહીં. એ તપ છે. ઓહો, એટલે આમાં જો તમે જે પૂછતા હતા ને શું ગંભીરતા અર્થ સમાયેલો છે, તે આવો છે. એટલે ભગવાન મહાવીરે આવો અભિગ્રહ કરેલો કે મને આવા પ્રકારે જો કોઈ બોરાવશે તો જ હું લઈશ. કે રાજાની છોકરી હોવી જોઈએ, મુંડન હોવું જોઈએ, એક પગ અંદર બહાર, બાકડા અને આંસુ. એટલે હવે એના માટે જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી એ તપ કરે. એટલે 2-3 દાડા તપ કર્યું પછી જ એને આ વસ્તુ એમને ભેગી થઈ એમ. અને એક એટલે અપેક્ષા એ એ લોકો એટલે એક વાક્ય દાદાનું આગળ ઉપર એવું આવ્યું કે દ્રવ્ય ભાવ અને દ્રવ્ય એકતા લાવવાનું 2-3 દિવસમાં ખ્યાલમાં રહે એવું કઈક વાક્ય આવ્યું. હા, એટલે એ કોને ખ્યાલમાં રહે કે એકતા આવી જોઈએ. એકતા એટલે એ તપાસ કરે છે એકતા આવે છે કે નહીં. એટલે હું જે ભાવના કરું છું એ રૂપકમાં આવે છે કે નહીં એ તપાસ કરે છે લોકો. અને બીજી અપેક્ષા કેવું હોય કે એ લોકોનું પ્રોપર ચાલે છે કે નહીં. આ સેલ્ફ એક્ઝામ, આ ટેસ્ટ છે, પોતાની પરીક્ષા લેતા હોય છે. એ પોતાની પરીક્ષા લેવા માટે એ લોકો આવું કરે છે. આમ કુદરતી આવી જાય, આ ભાવ કુદરતી આવી જાય. અને પછી એના આધારે એ લોકો વેટ એન્ડ વોચ કરે કે આ દ્રવ્ય ભેગું થાય છે નથી થતું. એટલે 2-3 દિવસ પછી ભેગું થયું એમને એમ. હવે આંખમાં આંસુ પહેલેથી ના હોય પણ તો કેટલીક હા એટલે હવે પ્યોરિટી હશે તો 2-3 દિવસમાં થઈ જાય. હા એને આવી ગયો. હા હા, એટલે આ કુદરતી બને જ છે. એ સેલ્ફ એક્ઝામિનેશન વાળો ભાગ આવે અને એના આધારે એ લોકોને લાગે કે આ બધું કરેક્ટ છે એમ. હા એટલે અને આપણા માટે પછી શું કહે છે કે તમારે ભાવ દ્રવ્યનું જોવું હોય તો કે આપણે નક્કી કરીએ કે આજ નીચે જઈને મગ ચોખાની ખીચડી, કઢી મેથીનું એ બધું ભેગું થાય તો જ ખાવું, નહીં તો નહીં. એ તપ છે. બહુ સરસ. એટલે આપણા માટે એકદમ આવું નહીં, પણ આપણે એવું આપણા માટે દાદાએ શું કીધું કે જમવા જાઓ ત્યારે શું ભેગું થાય છે એ જુઓ. હા, અને અનુકૂળ આવે એટલું લેવું ને તો તપ કરી લેવું. પણ ઓલું નહીં કરવું કે આ બરાબર નથી, આમ કેમ કર્યું એમ. ડખો નહીં કરવાનો. હા, ડખો નહીં કરો. આજે વ્યવસ્થિતમાં શું છે એ જુઓ એમ. એ આપણા માટે તપ છે કે આજે અનુકૂળ નથી આવ્યું.
તો એ આપણા આપણું માટે એ તપ છે. એટલે એ તપ મહાત્માઓ કરવાનું માટે હા, મહાત્માઓ માટે તપ છે. બહુ સરસ, બહુ સરસ. ઓકે, ગો હેડ. હમ ભાવ પ્રમાણે ભેટ્યા સંયોગો. સંજોગ ભેગો થયો ને, જુઓ ને, તને કેવા સંજોગ ભેગા થયા નહીં? આ બધા તારા ઊભા કરેલા કે બીજાના કરેલા? પ્રશ્ન: ના ના, પોતાના જ. દાદાશ્રી: બીજાએ ઊભા નહીં કરેલા ને? અને દાદાનો સંજોગ મળ્યો તે ઊભો કર્યો ને? એટલે એ કોકને કહે છે કે જો આ તારા ઊભા કરેલા સંજોગ છે, એટલે રિલેટિવના અને દાદા મળ્યા એ બે સંજોગ તારા છે એમ. મળ્યા એના પણ. હા, હા એમ કે હા. એટલે તું સંજોગને જો એમ. આ રાઈટ. આ બીજું બધું કંઈથી ભેગું થયું? ત્યારે કહે, મેં ભૌતિક ભાવ કર્યા હતા તેથી. મેં ભૌતિક ભાવ કર્યા હતા તેથી. એટલે બીજું બધું ભેગું થયું. આ જોઈએ છે ને તે જોઈએ છે. ચંદુબાઈ થઈને ફર્યો. હું ચંદુબાઈ છું એ બધી ભાવના કરીએ તો બહિર્ભાવ કહેવાય. એટલે હું ચંદુબાઈ છું, નામધારી છું, અને પછી ભાવના કરે એ બધા બહિર્ભાવ કહેવાય. ત્યારથી શી રીતે ઓળખાય બહિર્ભાવ? ત્યારે કે સાસુ મારે એવી મળી હોય તો ના સમજીએ કે આપણે શું કર્યું હશે, એની જોડે વેર બાંધ્યું હશે ત્યારે જ ને. હવે આ બીજો પોઈન્ટ કે છે. એક તો બહારના સંજોગો, અને હવે અહીંયા વ્યક્તિ માટે કહે છે કે આવી વ્યક્તિ સાસુ કેમ ભેગી થઈ? તો કે ભાઈ, એટલે કેમ ભેગી થઈ? એટલે જે આપણને દુઃખ આપવાનું નિમિત્ત છે. તો કે એની જોડે વેર બાંધ્યું હશે ત્યારે. કે ને હા હા હા, પ્રશ્ન કરતા હા. દાદાશ્રી: એટલે વેર બાંધવાના ભાવ કર્યા હશે તેથી આ સાસુ મળી. બધો આપણો હિસાબ છે. કોઈ આપણને કશું આપી શકે નહીં ને લઈ શકે નહીં. હિસાબ જ છે બધો. આપણું આપણે જ ભોગવવાનું છે. બીજું કોઈ આ ભોગવી શકે નહીં. એટલે આપણું ચાર્જ કરેલું આપણે જ ભોગવવું પડે, બીજું કોઈ ભોગવી શકે નહીં. હવે જવાની હવે હવે એવી રીતના નથી. આપણે આપણું ભોગવાનું છે, બીજું કોઈ ભોગવી શકે નહીં. એમાં ચોથી આજ્ઞાનો પુરુષાર્થ રહ્યો. બરાબર છે? હા, બરાબર. ચોથી આજ્ઞા, હવે હા, એ ચોથી આજ્ઞાના પુરુષાર્થમાં ઓલવેઝ તપનો ભાગ ઇનબિલ્ટ હોય જ. હા, એટલે નોર્મલી હોય, નાય હોય. ગમતું હોય તો અચ્છા, એને ફાઇલ ગણી શકો છો, તો ત્યારે તપ ના હોય. ત્યારે અચ્છા. છૂટાપણાનું, હા હા. અને બાકી 80-90% કેવું હોય કે સંભાવે નિકાલ બોલીએ ને એટલે સામાન્ય રીતે બહુ અસર ના થાય, એટલે તપ નાય આવે. પણ ચીકણી ફાઇલ કે એવું હોય તો ત્યાં તપ ઇનબિલ્ટ હોય. ઓકે, ઓકે. એટલે હા હા, એટલે તપ કરવું જ પડે ને. સંભાવ્ય નિકાલ એટલે તમે જે હા, આવ્યું છે એનું તમે સ્વીકાર કરો છો, રાઈટ રોંગમાં પડતા રાઈટ. નથી, એને ખસેડતા નથી, એટલે તપ આવી શકે ને. નિકાલ કરવા માટે તપ આવી શકે ને. ઓકે, પ્લીઝ ગો. હા, જવાની બધાની જવાની, એટલે જે જુવાની છે ને, યંગ યુથ, એ બધાની જવાની એટલે જતી રહેવાની. આ સંજોગોને લઈને દુઃખ છે હજુ. સંજોગ ના હોય ને તો કશું દુઃખ જ નથી, કારણ કે સંયોગો વિયોગી સ્વભાવના છે. એટલે એ કાયમ રહે નહીં. એ તો જો કાયમ રહેતું હોય તો જાણે ઠીક છે, પણ આ તો વિયોગ થઈ જતા વાર ના લાગે કશી, નહીં? કોઈની જવાની રહે? પ્રશ્ન કરતા ના, નથી રહી. દાદાશ્રી: અહીં તમારે ત્યાં રહી હશે? પ્રશ્ન કરતા કોઈની નહીં રહે. દાદાશ્રી: એનું નામ શું કહે છે? જવાની. ના ફવડાવીશ, જતી રહેશે, એનું નામ જ જવાની. સંયોગો દુઃખદાયી છે અને સંયોગો આપણે પૈણીને ઊભા કર્યા છે. પાછા સંયોગો વિયોગી સ્વભાવના છે. એનો સ્વભાવ જ વિયોગી છે. એને જો આપણે કાઢી મેળવાનો હોત ને તો આપણને એનું રિએક્શન આવે, કારણ કે પેલું વેર બાંધે.
તે આ સંયોગ એની મેળે જ જતો રહેશે. ભગવાને કહ્યું, તું ગભરાઈશ નહીં, સંયોગો ભેગા થયેલા છે, એની મેળે જ ઉઠીને જતા રહેશે. ટાઈમ થશે ને તું સ્થિરતા રાખજે, જ્ઞાનમાં સ્થિર રહેજે. એટલે મહાત્માઓને આમાંથી બહુ શીખવા મળે એવું છે કે સંયોગો વિયોગી સ્વભાવના છે એવું લક્ષમાં રહે તો આપણને રહે કે એની મેતે જશે, એટલે આપણે એને સ્થિરતા રાખી શકીએ. એટલે વેટ એન્ડ વોચ એમ, કે આ ક્યારે પતે એમ, એની મેતે જ પતવાના છે. સ્થિરતા રાખવા માટે હવે બહુ હેલ્પિંગ છે. આ સ્થિરતામાં સંભાવ સામેલ થાય. હા, થાય ને. સ્થિરતા એ સાધન છે સ્થિરતા રાખવાનો. આ દાદા, હે ઓકે. દાદા ભગવાન, આ સંયોગ આવ્યો છે, આ ફાઇલ ઊભી થઈ છે, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એટલે આપણે ઓકે. સ્થિરતા આવે, બુદ્ધિને સ્થિરતા આવે. અસ્થિર ઓકે. કરનારી બુદ્ધિ અને મન જ ને, એટલે સ્થિરતા આવે. રાઈટ 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 રાઈટ. વખત થયે સંયોગો બધા ભાગશે ઉઠી ઉઠીને. આપણે જો આ બધું માણસ ભેગું થયું ને, હળહળાટ બધું જતું રહેશે. ક્યાં ઊભું રહે છે બધું? અને કોક બુદ્ધિશાળી આવે ત્યારે કહેશે, મારે કામ છે ને, આ ક્યારે ખાલી થશે? અલ્યા મોઆ, હમણાં જતું રહેશે બરોબર. તું આ ધીરજ રાખને થોડો વખત, કંઈ ઊભું રહેતું હશે આ બધું. સંયોગો પોતે જ વિયોગી સ્વભાવના છે. એ જો વિયોગી સ્વભાવના ના હોત ને તો આ જગતમાં કોઈનો મોક્ષ થાત જ નહીં. એટલે આમાં એક એક્ઝામ્પલ આપે છે કે આ બધું માણસ ભેગું થયું એટલે કોઈ સત્સંગ કે કોઈ મોટું કાર્યક્રમ હશે, એટલે કે આટલા બધા ભેગા થયા ને કે પછી તો જતા જ રહેવાના છે ને. અને બુદ્ધિશાળી હોય કે ભાઈ મારે થોડું કામ છે, આ જલ્દી જાય, તો કે દાદા ધીરજ રાખ, એની મેં તો જવાના જ છે. હા, અને જો વિયોગી સ્વભાવના ના હોત તો કોઈ મોક્ષે જાત જ નહીં. બહુ મોટો એટલે આ પોઈન્ટ બહુ સારો છે કે વિયોગી સ્વભાવનું એટલે કે આપણે જો આ શરીર પ્રાપ્ત થયું છે એનો વિયોગ જો ના થવાનો હોત તો પછી મોક્ષ કેવી રીતના જાત? હા, એટલે એ જન્મ ને પછી મરણ અને મરણ પછી જન્મ, એટલે બધું વિયોગ થયા જ કરે છે. એટલે મોક્ષ ને તો થતો જ નહીં એમ. સંયોગ પોતે કરતા ભાવથી ઊભા કરે છે, પણ જો વિયોગ પોતાને કરવો પડતો હોત તો એ છૂટે જ નહીં. કરતા ભાવથી જો વિયોગ થતો હોય તો કરતા ભાવ છે ત્યાં સુધી મુશ્કેલીઓ ઊભી થાય. એટલે વિયોગ અકર્તા ભાવથી કરવાનો છે, સંયોગ કરતા ભાવથી થયેલો છે. હા, એટલે વિયોગી સ્વભાવના છે, લોકોને ગમતું નથી. માટે આ સુખ આવ્યું હતું તો તે બધું જતું રહ્યું. ત્યારે મેં કહ્યું, શું આવ્યું? ત્યારે કે આ દુઃખ આવ્યું, પેલું જતું રહ્યું. પણ આ જતું રહેશે મોઆ. મેલને એ વિયોગી સ્વભાવના છે. એટલે સંયોગ પોતે ઊભા કરેલા છે, વિયોગ એની મેતે થાય છે. તો સુખ મારું હતું ત્યાં સુધી ગમતું હતું, પછી દુઃખ આવ્યું તો દાદા કે છે એ જે સુખ જતું રહ્યું છે એમ દુઃખે જતું રહેશે એમ. સંયોગો ભેગા થાય છે ને, પણ મનમાં સમજી જવાનું કે વિખરાવા માટે છે આ બધું. એ કુદરતી વિખરામણ કેવી કુદરતી રીતે થયા કરે છે, નહીં તો કોઈ મોક્ષે જ ના જાત. પ્રશ્ન, ચાલતા જાય ને આ સંજોગ આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એનું વહેણ જ છે ને આખું? દાદાશ્રી, હા. હવે દાઢ દુખવાની શરૂઆત થઈ, ચેન ના પડતું હોય ત્યારે કહે હવે 10 દાડા સુધી બંધ નહીં થાય તો શું કરીશ? અલ્યા મોઆ, એ સંયોગ બંધ થયા વગર રહે જ નહીં. આ સંજોગ ભેગો થયો દુઃખવાળો, તે બંધ થયા વગર રહે નહીં. મનમાં થાય કે ફરી દુખશે, પણ હમણે થોડી વારમાં બંધ થઈ ગયો હોય. પણ તું એવો ભય ના રાખીશ કે 10 દાડા રહેશે તો શું થશે? કોઈ રહેવા આવશે કંઈ? કોઈ રહેવા આવે ખરું?
તમારી જિંદગીમાં કોઈ ફેરો અનુભવ થયેલો તમને? રહેવા આવે એનો અનુભવ થયેલો? બધું એની મેળે જ જતું રહે છે ને કંઈ કહેવું પડે છે? એટલે આપણને રિફ્લેક્ટ કરવા માટે છે કે આપણા જીવનમાં બી આપણે જોઈએ કે આપણા જીવનમાં બી વસ્તુ આવે છે રાઈટ ને વસ્તુ જાય છે, બીમારી આવે છે, બીમારી જાય છે, મહેમાન આવે છે, મહેમાન જાય છે. એટલે એવી રીતે એ રાઈટ આપણને હેલ્પ કરે આ વસ્તુ. ચાલો આગળ. રાઈટ પ્રશ્ન: ના, તો ત્યાં સંભાવ રાખવાનો છે? દાદાશ્રી: સ્થિરતા રાખવાની. જ્ઞાન સ્થિરતા આપે. મનુષ્યને આ દુષ્મકાળમાં સામાન્ય મનુષ્યને તો ન રહે એ સ્વાભાવિક છે. દુષ્મકાળ છે એટલે વરીસ જ નહીં રાખવાની મનમાં. ગમે એટલા સંયોગ ભેગા થાય તોય એમને એમ ઉઠીને જતા રહેશે. બધા ક્યારે જતા રહેશે એ કહેવાય નહીં. તમે જ્ઞાનમાં સ્થિરતા પકડો અને જ્ઞાન હંમેશા સ્થિર જ હોય. જ્ઞાન અસ્થિર હોય નહીં. જ્ઞાનનો સ્વભાવ જ સ્થિર. બધું ચાલ્યું જશે, ક્યાંનું ક્યાંય ચાલ્યું જશે. જરા મોડું થાય તો તે ઘડીએ તપ કરવાનું. તે ઘડીએ જ્ઞાન, દર્શન, ચારિત્રને તપ. મોડું થાય તો શું કરવાનું? એ જ તપ, એ આંતરિક તપ. આ બાહ્ય તપ નહીં, આંતરિક તપ. પ્રશ્ન: આવા તપ આવે એ તો સારું ને દાદા? દાદાશ્રી: રિયલી આ કેટલા પુણ્યશાળી છે. આ દુષ્મકાળના જીવોને ઘેર બેઠા તપ મળે છે. બૈરી કહે છે તમારામાં વેતા જ કંઈ નથી. બહુ સારું થયું બા, વેતા નહીં એવું કંઈ કહે છે ને તે વળી આ પાછા ધોલ મારે લોકો, નહીં? તારામાં બરકત નથી એમ કહે, નહીં? પ્રશ્ન: હા, એ તો બહુ માથા ભારે હોય તો કહે. દાદાશ્રી: હા, નહીં તો બીજું કહે. માથા ભારે ના હોય તો બીજો શબ્દ ટોણો તો મારે જ ને. ત્યારે ટોણામાં આવી ગયું ને. ટોણા મારે ને તો ના સમજી જઈએ આપણે કે ધન્ય ભાગ આપણા. એટલે આ દાદા ઊંધું કહે છે કે આવું આપણને અપમાન આવે, કોઈ કે બરી કે બરકત નથી, ટોણા મારે તો આપણે શાનું ધનભાગ આપણા એમ કે ઘેર બેઠા તપ ધનભાગ આવ્યું. હા, તપ શેનો આવ્યો ધનભાગ? હજુ હા, કે ઘેર બેઠા તપ આવ્યું. તપ આવ્યું તપ. આ બધું સંજોગ બધા જવાના. એની મહી હાય હોય કશી કરવી નહીં. જોયા કરવું. હાય હોયથી કર્મ બંધાય ને જોયા કરવાથી કર્મ બંધાય નહીં, છૂટા થઈ જાય. હાય હોય તો આખું જગત કરે જ છે ને. એ અણસમજણથી, સમજણ નહીં પડવાથી આ લોકો કર્મ કરે બિચારા. ભાન નથી એ લોકોને. અને આ તો કોઈને માટે ખરાબ ભાવ ના રહે ને તો આપણે અંદર આમ રામરાજ જેવું લાગ્યા કરે, નહીં? પ્રશ્ન કરે, હા લાગે ને, બરોબર છે. એટલે કોઈને ખરાબ ભાવ ના થાય તો સારું લાગે. દાદાશ્રી: હા હા આ વિજ્ઞાન કેટલું સુંદર છે, કેવી અજાયબી છે. નહીં તો હિમાલયમાં દોડધામ કરે તોય કશું વળે નહીં. બૈરી છોકરા છોડીને નાસો ને તોય એકલા પડી રહો તોય કશું વળે નહીં. અને આ તો બૈરી છોકરા સાથે રોફ માર્યા જ કરો ને. પછી રોફ મારો છો ને. પ્રશ્ન: મારે છે ને? મારીએ ને. દાદાશ્રી: આ બધા સંજોગો છે. તે સારો સંજોગ આવે ને ખોટોય આવે. સારો સંજોગ આવે ત્યારે લોકો રોફ મારે અને પછી ખોટો આવે ત્યારે રડાવે. એટલે બધા દુઃખદાયી છે. આ રોફ મારવો તેમાંય મજા નથી અને આમાંય મજા નથી. રોફ મારેલો સંજોગ આવે ત્યારે જ પછી પેલો આવે ને. બહુ રોફ માર્યો હોય તો પછી દુઃખદાયી સંજોગ આવે એમ. આગળ આપણે ચર્ચા કરી સંજોગ માત્ર દુઃખદાયી છે. હા, સંજોગ માત્ર દુઃખદાયી છે. ગયા સત્રવાળે આપણે ચર્ચા કરી સંજોગ માત્ર દુઃખદાયી છે.
સંજોગ માત્ર દુઃખદાયી છે. કારણ કે એ મને ખરું આત્મસુખમાંથી ખરું હા, કારણ કે મને આત્મસુખમાંથી વંચિત કરે છે. ગમતો સંજોગ આવે તો એક્ઝેક્ટ સંજોગમાં, હા, તો તમને ગમતો સંજોગ આવે તો સંજોગોમાં તન્માયકાર કરી નાખે, એટલે આત્મથી દૂર કરી નાખે. ના ગમતા આવે તો દુઃખ તો છે જ. છે. બરોબર. બહુ સરસ. દાદાશ્રી, અને રોફ મારેલો મફતમાં જતો રહે છે. મફત આપણે ટ્રેનમાં બેઠેલા કેવા રોફમાં બેઠેલા હોય, પણ તે તો કંઈ પુસ્તક વાંચતા હોઈએ ને પછી ઊંઘ કરતા હોઈએ. ભોગવટો ના થાય અને ખરાબ આવે તે કડીએ કાંટા વાગતા હોય અને ચાલવાનું થાય ત્યારે. એટલે આ સંજોગ માત્ર દુઃખદાયી છે. એટલે સંજોગ બધા દાદા હું તમને સોંપી દઉં છું, હોસરાવી દઉં છું. હું જુદો ને સંજોગ જુદા. બસ છેવટે આપણે અહીંયા આવી જવાનું છે કે આ બધા છેવટે સંજોગ છે. અને વિયોગ સંજોગ બે જ વસ્તુ. હે દાદા ભગવાન, આ સંજોગ છે, વિયોગી સંભાવના છે, તમને સોંપી દો એટલે આપણે અંદર આપણા છે મને થયું એ ભાગ નીકળી જાય. રાઈટ 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 રાઈટ. સંજોગ ધંધા બધા સારા ચાલતા હોય, હા, એટલે ધંધા બધા સારા ચાલતા હોય, બધા રોફ ભેર ચાલતા હોય, ત્યારે જ નક્કી કરી રાખવું કે અવળા ફળશે ત્યારે મારે શું કરવું. ધંધો બહુ સારો ચાલતો હોય, બહુ આપણે ધાર્યા પ્રમાણે રફ ભેર હોય, ત્યારે નક્કી કરી નાખવું ભાઈ આવડો થાય ત્યારે શું કરવું. કોઈની આગળ લાચારી ના કરવી પડે એટલું બધું આપણું જ્ઞાન છે ને કે હું શુદ્ધાત્મા છું. બન્યું તે વ્યવસ્થિત. સંજોગો તો બધા જ સવડા હોય તે અવળાય આવે, અવળામાં ડૂબે નહીં અને સવડામાંય ડૂબે નહીં. એટલે આપણું જ્ઞાન એટલું સરસ છે કે આપણને ક્યાંય અસર ન થવા દે. અને રોફ મારતો હોય તો કહેવાનું ભાઈ અવળું આવે તો શું કરીશ તું, એટલે વિચારી રાખે. હા, તૈયારી કરી રહ્યા, તૈયારી કરી રહ્યા. એટલે સંજોગ જો વિખરાઈ જાય તો અસર થાય નહીં. ના અસર ના. હા, ગમતો સંજોગ વિખરાઈ જાય તો અસર થાય નહીં. બરાબર. જગતનો સ્વભાવ કેવો? રડવાનો ટાઈમ આવે ત્યારે રડવું આવે, પછી હસવાનો ટાઈમ આવે ત્યારે હસે, ચીડાવવાનો ટાઈમ આવે ત્યારે ચીડાય, કોકને આપવાનો વખત આવે ત્યારે આપી દે, લેવાનો વખત આવે ત્યારે લઈ લે, એવો જગતનો સ્વભાવ. આપણે એવું આમાંનું કશું ના હોય એમ કહેવાય. ચાલો, પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. બહુ જય સરસ. સચિન. બહુ હા, સરસ. બીજા જય કોઈનું નહીં સચિદાનંદ. હોય તો આપણે જોશું પછી. જી જી. જય સચ્ચિદાનંદ. જય સચિન. ચાલો, બહુ સારા પોઈન્ટ્સ હતા આમાં. તપ, અભિગ્રહ, પછી સંભાવે નિકાલ, વેર બાંધે નહીં. સારું સારું, નેક્સ્ટ. આ ઠીક છે. જય સચ્ચિદાનંદ સુબીરજી. जय सच्चिदानंद भोलेनाथ जी, जय सच्चिदानंद सर्व महात्मा। भोलेनाथ जी, मेरा प्रश्न से पहले अभी जो सत्संग हुआ उसके ऊपर से मेरा कुछ इनपुट देता हूँ। जो ये जो संयोग वियोगी भावना छे, ये इतना बड़ा शब्द है, ये जगत की लोग मतलब जगत में दूसरा संत लोग भी यूज करते हैं, लेकिन वो उतना इफेक्टिव क्यों नहीं होता है? हमारा में दादा की जो वाक्य हम मतलब महात्मा यूज करते हैं, वो क्या दादा की वचन बल के हिसाब से? वचनगढ़, उनका वचन मेरे को बड़े एक चाहिए। एग्जाम्पल के हिसाब से, मैं जगत की जो भाषा में भी यूज होता है उसका एक एग्जाम्पल दे रहा हूँ। मैंने एक सत्संग मतलब जगत की लोगों का जो सत्संग होता है ना साधु संतों की, तो जनरल लोगों क्या है, वो बाबा जी बोलते हैं ना, बाबा जी के पास जाते हैं अपने दुख प्रकाश करने के लिए, ये दुख में से कैसे मिटे। तो सब ऐसा करके करके सब अपना अपना दुख बोलता था, तो बाबा जी बोलता है ये दुख भी नहीं रहेगा, नहीं रहेगा, ऐसा करके वो एक ही शब्द बोलता था। तो लोगों को लगता था ये बाबा आशीर्वाद दे रहा है, ये दुख नहीं रहेगा, उनका कृपा उतर रहा है। लेकिन उसमें से एक आदमी ने ऐसा बोला, जे मेरे तो इतना इतना अच्छा अच्छा वो कहानी सुना रहा था उसका खुद का, तब भी बाबा जी बोला जे ये भी नहीं रहेगा। तो उनको लगा जे अभिशाप दे रहा है मेरे को बाबा जी।
तो मेरा ये एग्जाम्पल के हिसाब से मेरे को ये बोलने का, तो जगत के लोगों के हिसाब से ये जो संजीव वियोगी साहब चाहिए इतना बड़ा वाक्य जो आपने को दादाजी से मिला है और महात्माओं के लिए बहुत कार्य है, अभी इतना सारा तो आपने उनका बेनिफिट बता भी दिया। और ये स्थिरता रखता है अपने के लिए, वो तो प्रैक्टिकली भी अपने को दिखता है। पहले तो ऐसा दुख की संजोग आता था तो कब जाएगा कब जाएगा, लेकिन अभी दादा की बात को याद आता है तो चलो एक दिन तो जाएगा, तो उसके लिए शक्ति मांग के वो वेट एंड वॉच जैसा बोलता है ना, इस स्ट्रेटेजी में पड़ा रहता है अभी आज की तारीख में। फिर दुख के टाइम पे डिप्रेशन नहीं होता है, सिमिलरली एलिवेशन भी नहीं होता है। कोई भी ऐसा अच्छा संजोग होता है जो जिसमें अपने को मतलब क्या बोलता है भौतिक सुख भी मिलता है, उस टाइम पे भी ऐसा लगता है यार ये क्या करने का, इतना तो अभी ये निकल जाने वाला है, इसी टाइप का जैसा आपने जवानी का वो दाखला इसमें आया है ना, उस टाइप का। जो जवानी में हम लोग ऐसा ऐसा किया, अभी नहीं कर पाता है, अभी चढ़ नहीं सकता, इतना प्रॉब्लम है। तो ये मतलब मेरा प्रश्न इसमें है जो दादा की वचन बल काम करता है इस वाक्य में। नहीं, डेफिनेटली वचन बल चारित्र बल सब काम करता है। उनके दर्शन में आई हुई चीज़ है, उनके अनुभव में आई हुई चीज़ है, इसलिए दूसरों को उसका लाभ मिलता है कि भाई उन्होंने देखा है, अनुभव किया है, इसलिए कॉन्फिडेंस के साथ बताते हैं कि ऐसा होने वाला है। इसलिए दूसरों को फिर वो हो जाता है कि भाई वो होगा। मेरे ख्याल से और एक मैंने इसमें मैं मेरा जो समझन है उसी हिसाब से प्रकाश कर रहा हूँ, आप कार्य करना। जो व्यवस्थित शक्ति का जो आज्ञा आपने को दिया हुआ है महात्माओं के लिए, वो व्यवस्थित शक्ति का आज्ञा भी इसमें अपने को फिट हो जाता है, तो ये भी अपने को मतलब ये वाक्य जो है ना बहुत इफेक्टिव लगता है, क्योंकि हम करने वाला नहीं है, कर ही नहीं सकता कुछ, कुछ भी संजोग है वो भी बोल सकता है, इसमें काम मतलब हेल्पफुल होता है। हाँ, वो क्या है कि फिर डायरेक्ट व्यवस्थित, हाँ डायरेक्ट व्यवस्थित शक्ति अगर नहीं फिट होता है तो ये फिट करने के लिए दूसरा एडिशनल है कि संयोग वियोगी सब। मतलब हमारा लिए ये जो वाक्य है ये व्यवस्थित शक्ति और ये दोनों वाक्य बहुत मतलब आपको एलिवेशन डिप्रेशन से बचा के रखेगा, स्थिरता रखेगा, वो प्रैक्टिकल है, राइट। प्रैक्टिकल है। चलो ठीक है। अच्छा, मेरा प्रश्न दूसरा था, जो एक प्रतिक्रमण की बात आ रहा है, तो प्रतिक्रमण की व्याख्या जो है वो अलग अलग जगह पे अलग अलग दिया हुआ है, और मतलब सत्संग में भी हम सुनते हैं, आप तो बानी में भी पढ़ते हैं, कुछ दादा की बानी में भी देखते हैं प्रतिक्रमण का। ये जो प्रतिक्रमण जो है वाक्य के हिसाब से जो अतिक्रमण हुआ उसका प्रतिक्रमण, वो एक शब्दार्थ के हिसाब से अपने गिन सकते हैं, मतलब उसको ले सकता है, कंसिडर कर सकता है। लेकिन अतिक्रमण किस हिसाब से होता है, व्यवहार में भी होता है। हम ये अपना महात्माओं के लिए बात करते हैं, जगत के लोगों के नहीं, अपना महात्माओं के लिए बात करते हैं। हमारा दो पार्ट है, एक निश्चय है और एक व्यवहार है। व्यवहार में किसी को दुख दिया तो वो उसके लिए प्रतिक्रमण किया, तो वो एक जो जगत के लोगों के लिए भी वो मतलब फिट बैठता है। लेकिन निश्चय तक, निश्चय में अतिक्रमण जो होता है, वो निश्चय में अतिक्रमण मीन्स क्या बोलता है, अपना जो बिलीफ्स है, बिलीफ्स जो मान्यता है, वो मान्यता के हिसाब से अपने व्यवहार हुआ, क्योंकि मान्यता सूक्ष्म हो गया, उसका रिजल्ट मतलब इसमें ग्रॉस में व्यवहार में आ गया वो। तो ये एक जो बोलते हैं ना सूक्ष्म स्थूल को खींचता है, मतलब व्यवहार एक परिणाम है और मान्यता हमारे लिए सूक्ष्म कारण है। तो वो सूक्ष्म कारण जो भी है, मतलब वो उसमें प्रतिक्रमण करने का है। और उससे भी आगे जाके जे अल्टीमेटली मैं सुबीर हूँ, मतलब रिलेटिव में मैं सुबीर हूँ, वो हकीकत में रहते हैं, मतलब व्यवहार के वो चूक जाते हैं, हमारा शुद्धात्मा का पद चूक जाते हैं, तब जाके ये मतलब निश्चय का प्रतिक्रमण की जरूरत पड़ता है। ये मैंने तीन मतलब स्टेज बताया है, मान्यता, फिर बाद में लास्ट में अज्ञानता जो है मैं सुबीर हूँ, वो उसमें रह जाते हैं, तो ये मतलब अतिक्रमण हुआ, प्रतिक्रमण करने की जरूरत है। मैंने जो भी बोला ये सब मैं सत्संग से मतलब उसको मैंने लिया हुआ है। अभी आप मेरे को और आगे जाके अभी आज की तारीख में मेरे को अभिप्राय की दादा की और एक मतलब ये आ रहा है, अभिप्राय के लिए प्रतिक्रमण करने का है, अभिप्राय मुक्त होने के लिए प्रतिक्रमण करने का है। मैं स्क्रीन के ऊपर रख रहा, उसमें भी आप आएंगे।
आया ना? યસ પ્રતિક્રમણ યસ એટલે શું કે આપણો અભિપ્રાય ન હોવો જોઈએ. પ્રતિક્રમણ એટલે અભિપ્રાય આપણો ચેન્જ બદલાયો. પ્રતિક્રમણ એટલે અભિપ્રાય આપણો ચેન્જ બદલાયો છે. આપણા અભિપ્રાય હવે રહ્યા નથી. કોઈ ખોટું કાર્ય થયું તે કાર્યમાં જે આપણો અભિપ્રાય હતો કે આ બરાબર છે એ બરાબરપણું છોડવા માટે પ્રતિક્રમણ કરવાનું છે કે અમે આની માફી માંગીએ છીએ ને હવે ફરી નહીં કરીએ. એટલે પ્રતિક્રમણ અભિપ્રાય છોડવા માટે જ છે ખાલી. હા, અલગ રેફરન્સથી આખી આ વાત છે. બોલો હવે આમાં શું કરવું છે બોલો. नहीं, ये मैं मेरा ख्याल से सब कुछ ये जितना भी मैंने बोला वो सत्संग से सुना हुआ है, और आज की तारीख में जो अभिप्राय की बात आया है दादा की, तो ये सब प्रतिक्रमण की व्याख्या ही है, ऐसा बोल सकते हैं, हाँ अलग बराबर है. अलग रेफरेंस में। हाँ बराबर है, परफेक्ट है. सब सब चीज़ अपनी जगह पे करेक्ट है. बराबर है, बराबर है. एक स्थूल अच्छा, है. ये जो मान्य सॉरी हाँ, मान्यता की जो मैंने बात किया था ना बीच में, तो मान्यता और ये अभिप्राय में कुछ फेर है क्या? नजीक नजीक का है. एक मेरे एक को भी ऐसा अतिक्रमण. लगा, उसके लिए मैंने एक पूछ रहा एक हूँ। एक एक अतिक्रमण है जो स्थूल लेवल पे होता है जिसमें दूसरों को हम्म दुख होता है. फिर एक अतिक्रमण इसलिए होता है क्योंकि मेरी समझ सही नहीं है. मैं सामने हम्म वाले को करता देखता हूँ हम्म और स्थित करता नहीं देखता हूँ, इसीलिए अतिक्रमण हो जाता है. तो ये मेरी जो समझ गलत थी वो उसको सुधारना, तो वो समझ सुधर जाएगी तो वो एक प्रकार का करेक्टिव एक्शन है या प्रतिक्रमण है. पछतावा चाहिए लेकिन सब में. यानी उसमें हम्म। मान्यता भी आ गई. मैं मानता हूँ उसने किया और दादा के हिसाब से व्यवस्थित शक्ति करता है. सो ये रॉन्ग मान्यता भी चेंज कर दी ना मैंने. हाँ, और ये अभिप्राय भी उसी में आ जाता है. હા, આને દુઃખ આપવા જેવું છે જ એટલે એ બી મેં અભિપ્રાય બાંધ્યો એટલે એ હું ચેન્જ કરું છું. ના ના, દુઃખ કોઈને આપવું ના જોઈએ એમ. એટલે મેં અભિપ્રાય બદલ્યો એટલે કે હું આ જે ક્રિયા થઈ રહી છે એમાં હું સહમત નથી. समझते એની नहीं, हाँ, હા હા, એ જે पक्ष में ક્રિયામાં नहीं। હું સહમત નથી, હું એગ્રી નથી, એટલે એ हम्म પ્રતિક્રમણ છે. એટલે એ પણ એક પ્રકારનું પ્રતિક્રમણ છે. એટલે तो તો દાદાએ महात्माओं કીધું. के लिए, सॉरी, નવ કલમ તમે બોલો છો એ નવ કલમ શું છે? એ એક પ્રકારનું પ્રતિક્રમણ જ છે કે હું મારો बराबर છે, અભિપ્રાય बराबर। હા, હું મારો અભિપ્રાય બદલું છું કે કોઈનું હમ ન हम्म। દુભાય એવી સ્યાદવાદ વાણી વર્તન મનન એ આજનો મારો છે નવો અભિપ્રાય. એટલે બરાબર છે. હા, એટલે એ એક પ્રકારે એ ટાઈપ ઓફ પ્રતિક્રમણ કે આઈ એમ ચેન્જિંગ માય વ્યૂ પોઈન્ટ, આઈ એમ ચેન્જિંગ માય ઓપિનિયન એમ. और जो अभिप्राय की आप बात कर रहे हैं, मैं सत्संग की बात कर रहा हूँ, सत्संग से मेरे को सुनने को जो मिला है। दूसरा एक हाँ, प्रतिक्रमण बोलिए। कर किसी को करना है तो भाई हम्म जितना जितने आज्ञा चूकता है उसका प्रतिक्रमण कर सकता है. जहाँ जहाँ आज्ञा चूक गया, हे दादा भगवान मैं इतना तन्मयकार हो गया, क्षमा चाहता हूँ, मुझे क्षमा करे, वो भी एक प्रतिक्रमण है. हाँ, हम्म। जागृति चूकने का भी प्रतिक्रमण कर सकता है, आज्ञा चूकने का भी प्रतिक्रमण कर सकता है. करना है तो बहुत कुछ है. ये सब आगे जरा एडवांस लेवल के प्रतिक्रमण है. जिसको राइट निरंतर राइट, आज्ञा मैं में रहना एक्चुअली, है, निरंतर जागरण में निरंतर जिसको जागृति में रहने का है उसके लिए ये हेल्पिंग चीज़ है. ઓહ, મારા हाँ 2 કલાક ઉપયોગપૂર્વક ગયા નહીં, 2 કલાકમાં હું તન્માયાકાર થઈ ગયો, હજી મોહ મને ખેંચી ગયો, એની હું માફી માગું છું, क्षमा करो. यानी तन्मायाकार होके वापिस आता है वो. हम्म। तो ये प्रतिक्रमण करते जाएगा तो सेपरेटनेस वाला भाग ज़्यादा ज़्यादा स्ट्रांग होते जाएगा. हाँ हाँ हाँ, मैं उसमें आना चाहता था। जे व्यवहार और निश्चय की जो बात मैंने बोला था ना, जो एक व्यवहार की प्रतिक्रमण जो कॉमन है, सबको होता है, हम्म दुख दिया तो उसका प्रतिक्रमण करो। ये निश्चय की भाग में आपने अभी आपने जितना भी बोला वो एक शब्द में आज्ञा चूका तो अपने को प्रतिक्रमण करने की जरूरत है, हम्म ये बोल सकते हैं ना? આજ્ઞા ચૂક્યાના પ્રતિક્રમણ કરવા પડે. કારણ કે જો हाँ આજ્ઞા बस, પાકી થઈ તો છે ને રિલેટિવના પ્રતિ અતિક્રમણ ઘણા ઓછા થઈ જાય. हाँ 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 हाँ। રિલેટિવના आज्ञा में वो પ્રતિક્રમણ. सामने वाले को दोषी देखा, मतलब व्यवस्थित कर्ता का
जो आज्ञा है वो चूका, सामने वाला रिलेटिव देखा, मतलब रियल उसके अंदर शुद्धात्मा नहीं देखा, वो भी आज्ञा चूका। ये सब मिला के मतलब एक बात बोल सकता है, जो आज्ञा चूका तो उसका प्रतिक्रमण कर सकता है, मतलब करने का है निश्चय के लिए, हम्म इतना बोल सकते हैं ना। परफेक्ट, परफेक्ट, परफेक्ट। तो मैं इसको दो भागे भाग किया, मतलब एक व्यवहार के लिए, लेकिन महात्माओं के लिए निश्चय की जो प्रतिक्रमण है वो बहुत बड़ा, मतलब वो ज्यादा इंपॉर्टेंस है। दोनों है, बट वो उसका भी ध्यान में रखने जैसा है। निश्चय का तो प्रतिक्रमण बराबर, लिखने जैसा है। निश्चय की प्रतिक्रमण होएगा तो व्यवहार की प्रतिक्रमण बाद में रिपीट नहीं होएगा, ऐसा मेरे को लगता है। नहीं, ऐसा जरूरी नहीं है, रिपीट तो हो सकता है। भरा हुआ माल कितना है उसके ऊपर है। अज्ञान मान्यता कितनी तीव्रता की है और कितनी क्वांटिटी की है, इट में रिपीटेशन विल डिपेंड ऑन दीज टू थिंग्स। पर जागृति रहेगी तो उसकी क्या रहेगा कि रिवर्स प्रोसेस, यानी तन्मयकार होके वापस आ जाने का टाइम घट जाएगा। गलती और- देखते इमीडिएट पता चलेगा ये ऐसा नहीं हुआ, या कुछ तो मन के लेवल पे विचार आया साला ऐसा है, फिर बोले नहीं नहीं वो करता है, तो मन के लेवल पे भी रिवर्स आ सकता है। सो वो जो इन टाइम हम्म टेकन टू कम बैक विल रिड्यूस हम्म हाँ हाँ टिल हाँ हाँ। टिल पूरा भरा हुआ माल एग्जॉस्ट नहीं हो जाए तब तक। राइट राइट, ये बात में मैंने को बहुत अच्छा हम्म, लगा जो आपने बोला, जो अज्ञानता की जो गाढ़ता है, जो उसका क्या बोलते हैं, डेंसिटी बोलो कुछ भी बोलो, उस हिसाब से वो रिपीटेशन होएगा कि नहीं होगा डिपेंड करेगा। लेकिन दादा हम्म। की एक जगह पे मैंने ये भी सुना, जैसा अभी मैंने रखा ना, वो उसमें भी ये बोला दादा प्रतिक्रमण, सही प्रतिक्रमण ये क्या है, दूसरी दफे रिपीट होने के टाइम पे वो याद आ जाए, तब तक मतलब प्रतिक्रमण इफेक्टिव है, ऐसा बोल, सही हाँ वो प्रतिक्रमण। जागृत, हाँ बस तो जागृति का प्रमाण है ना। जागृति रही तो हम्म। इमीडिएटली आएगा, जागृति नहीं रही तो थोड़ा लेट आएगा कि भाई मतलब ये जब गलती तक हो वो गया। याद नहीं आता, जागृति में नहीं आता, तब तक प्रतिक्रमण अपने के लिए चाहिए ही चाहिए। रिपीटेड प्रतिक्रमण, प्रतिक्रमण बोल सकते हैं, हाँ रिपीटेड प्रतिक्रमण, प्रतिक्रमण। प्रतिक्रमण तो केवल ज्ञान तक चालू रखना पड़ेगा। हाँ मतलब सेम मान्यता के लिए प्रतिक्रमण उस हिसाब से चाहिए, ऐसा मेरा कहना है। हाँ तो फिर अभी देखो, नहीं मान्यता के लेवल पे है ना, तो मान्यता के लेवल पे प्रतिक्रमण इज नॉट द की। मान्यता के लेवल पे हमको रिवर्स मान्यता करना इज द सॉल्यूशन। मेरी राइट। अगर कोई चीज में मान्यता है जिसकी वजह से अतिक्रमण हो रहा है, तो मैं मेरी मान्यता के ऊंधे आंटे लगाओ रिवर्स हो, तो दो वो मान्यता मेरी ग्रेजुअली रिड्यूस होते 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 रिड्यूस हो जाएगी। देन बिकॉज ऑफ दैट मान्यता जो अतिक्रमण हो रहा है वो अतिक्रमण नहीं होगा। बराबर। सो मान्यता के लेवल पे सही बात। वो, हाँ वो शक्ति मांगने वाला रिवर्स प्रोसेस है। એ દાદા ભગવાન આ ન કરવાની શક્તિ આ બોલે તમે માન્યતા ફેરવ ફેરવ કરો છો। हाँ એ हाँ દાદા हाँ हाँ। ભગવાન આ એ દાદા ભગવાન આહારમાં સુખ નથી, આહારમાં સુખ નથી, આહારમાં સુખ નથી, એ તમે ગોળ 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 ફેરવો એટલે પછી જ્યારે हम्म। ખાતી વખતે ધબાધબ ખવાઈ જાય છે તો એ ત્યાં બ્રેક વાગશે એ સુખ નથી। राइट राइट राइट। કારણ કે આહારમાં સુખની માન્યતા ભરી છે એટલે ખાવાનું જોતાની સાથે ઝૂપ કરીને અંદર ઘૂસી જાય છે। એટલે એ ઝૂપ કરીને ના ઘૂસવું હોય તો શું કરવાનું? પ્રતિક્રમણ એકલા કરવાથી નહીં થાય, આ માન્યતા પડી છે ત્યાં સુધી તમે ઝૂપ 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 हाँ થયા જ हाँ કરો છો। हाँ हाँ हाँ। એની कैसा હા आपने, એટલે हाँ જે મોહનો ભાગ છે ને, પાંચે ઇન્દ્રિયોના મોહનો ભાગ છે એમાં છે, માન છે, એટલે એ બધામાં એ જે માન્યતાઓ બધી ભરેલી છે એ માન્યતા રિવર્સ કરવી પડે। राइट राइट। आपने ये प्रतिक्रमण विधि कराते हैं आपका पुत्र, तो उस टाइम पे भी ये बोलता है ना, जैसा लक्ष्मी विषय में સુખ છે એ કલ્પિત સુખ છે, આરોપિત સુખ છે, ભ્રાંત સુખ છે, સાચું સુખ નથી, સાચું સુખ કેવલ કેવલ આત્મામાં જ છે, એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો। हम्म ये मान्यता फिराने की बात आया ना। ये मान्यता फेरने की बात है। जितनी तो ये जितनी हैंडल मारने मान्यताएं, का ही हाँ है, मतलब हाँ उसको घुमाने जितनी, का ही है अपने हाँ का, बार बार हाँ रिपीट करने का, अपना रिमाइंडर। प्रोग्रेस, अपना प्रोग्रेस वहीं पे है। जितनी जितनी रॉन्ग मान्यताएं फ्रैक्चर होते जाएगी या खलास होते जाएगी रादर, वो उतनी उतनी प्रगति होगी। बहुत सरस, बहुत सरस, बहुत सरस। क्लियर ना, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद बेन। જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી। जय सच्चिदानंद। અ, આજે
બહુ સરસ આ વાત થઈ સવારે જે અ, બંકિમભાઈ વાત કરી ને, તો એમાં આપણે જે લક્ષણની વાત થઈ ને પુલિનાનંદજી, તો એમાં લક્ષણ એટલે આપણે ઇફેક્ટ તરીકે જોવાય કે આ આજનું જે ઇફેક્ટ છે, જે ઇફેક્ટ આવી રહ્યું છે, જે ભોગવટો આવી રહ્યો છે, એ આપણી માટે એક રીતે આપણા માટે અ, લક્ષણ કે ભાઈ આવા ભાવ કર્યા હશે એટલે આજે આવા બધા ભોગવટ આવી રહ્યા છે એમ. હમ ઇફેક્ટને જ લક્ષણ કહી શકીએ ને આપણે. હા, લક્ષણ એટલે ઇફેક્ટ જ છે ને. હા. આ એટલે ભીંડામાં રાઈ બાહિરા કેમ ભાવ. આવી? હા, હા રાઈ કેમ આવી? હા હા પછી હા. આવા સાસુ કેમ મળ્યા, એવી રીતે. હમ 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 હમ. અને આમાં જે બીજું એક જે કીધું કે ભાવ દ્રવ્યની એકતા માટે તપસ્યા કરી હતી મહાવીર ભગવાને, રાઈટ? એમને હમ ટેસ્ટિંગ માટે. હમ તો એટલે એ તો ક્રમિકનું એટલે આપણને આ દાદાએ આપણા આમાં માટે નથી મૂક્યા, પણ આ ના ના ક્રમિક ના આપણા માર્ગનું છે. એ તો ક્રમિક માર્ગ માટે. એ તો એ લોકોને કેવળ હા જ્ઞાનની જર્નીમાં એ લોકો હા આગળ વધતા હોય ને એના માટે છે. હા. એટલે આજે કોઈ મારા સાહેબ જે બધા અમારા જાણીતા છે, એ લોકો પણ એવું કે અમે નીકળીએ ને ગોચરી માટે, ત્યારે અમે ધારણા ધારી દઈએ કે આજે ખાલી 3 જ વસ્તુ આ જ લેવી છે એમ. હા. એટલે પછી ઘરે જઈએ એટલે એ લોકોને ઈ વસ્તુ મળે બી કે ના મળે, એટલે એ લોકોનું તપ કહેવાય, રાઈટ? હા, એ હમ. લોકોને શીખવાડવામાં આવ્યું હોય. શીખવાડવામાં આવ્યું હોય. હા એટલે એ મનને બાંધવાની રીત છે. હા હા રાઈટ. હમ હા હા, એટલે મન હમ ખુલ્લું ના રહે. આજે જ ગોચરીમાં શું આવે છે, આ આવે તો હા સારું, મજા આવશે, આને ત્યાં હમ જઈએ, આ ભાવથી હમ બનાવે છે, એટલે એવા બધા આડા વિચાર ના આવે. એટલે એ હમ લોકો મનને બાંધી દે પહેલેથી, અને એવી રીતે મનને કેળવે છે આખું. કેળવે છે. હમ. એટલે કે આપણે તો જે દાદા મળે જે મળે એ ચલાવો એમ. હા, જે મળે એ ચલાવો. અને આપણને તો દાદાએ કેટલું સરસ એકતામાં જ લાવી દીધું કે ભાઈ ફાઇલનો સમભાવે નિકાલ, જે મળ્યું એ ફાઇલ. હા, પણ ઈ હા બરાબર છે. એ કરેક્ટ હા જ છે, પણ એનો મિસયુઝ ના થવો જોઈએ, બસ, બીજું કઈ નહીં. મિસયુઝ ના થવો જોઈએ. હમ. શું ખરેખર એના જે મળે. લૂપહોલ બીજા શું હોઈ શકે હા, પૂર્ણાનંદજી મિસયુઝમાં? એટલે જે મળે, એટલે ભાવતું મળે તો ફાઇલ આવી, ચાલો સંભાવે નિકાલ કરો, એમ નહીં. ના ભાવતું હોય તોય ફાઇલ આવી, સંભાવે નિકાલ કરો. હા હા. એ ગઈકાલે બંકિમભાઈ બહુ સરસ ટોપિક લાવ્યા હતા, ડખો નહીં કરવાનો એમ. એને હા ચારિત્રમો કહેવાય. હા. હા હા હા. ત્યાં એટલે દાદાએ તો આપણને સંભાવે નિકાલ જ કીધું છે. શું બને છે જુઓ, વ્યવસ્થિત સંભાવે હા નિકાલમાં બધું આવી ગયું. આજે આવા સંજોગ છે તો એને શાંતિથી સ્વીકાર કરી લો. હા. એટલે ત્યાં ગમતું તપ કે ના હા ગમતું. હા. હા, એટલે ત્યાં તપ કરવાનું કીધું છે. ત્યાં તપ છે. હા, ત્યાં તપ છે. હમ. જેમ અને દાદા એક બીજ ભગવાનને હા દાદા ભગવાનને કઢીમાં મીઠું વધારે આવે તો તે શાંતિથી સ્વીકાર કરી લીધું અને પાણી નાખી દીધું. હા એટલે એવું બધું છે. હા, એટલે આગળ વાત થઈ ને કે જે કચકચ ના થયું, તો ઈ તપનો ભાગ આપણે એને કરી લીધું, બરાબર. હા હમ. હા. સ્વીકાર્ય. સ્વીકારી એટલે લીધું. વખતે કોઈ ભૂલ હોય તો કહેવાય ખરું, પણ સહજવાદ રીતે હા કહેવાય, દુઃખ ના થાય એવી રીતે તો ચાલે. હા. હમ. ટકોર કરવાના ભાવથી કહેવાય. હમ. એટલે આ બધું એક એક જ્ઞાન વાક્ય છે ને, બહુ, જેને કહેવાય ને, મિક્સ એન્ડ મેચ પ્રોપર થવું જોઈએ. આ જ્ઞાન વાક્ય કયા સંજોગોમાં વાપરવાનું, બીજું જ્ઞાન હા વાક્ય કયા હમ સંજોગોમાં વાપરવાનું, હમ એ રાઈટ. પ્રોપર હમ પ્રોપર મિક્સ એન્ડ મેચ થવું જોઈએ. હમ. અને એક જે બીજી વાત આવી હતી કે વેર બાંધવાનો ભાવ કર્યો હશે તેથી આ સાસુ મળી, રાઈટ? વેર બંધાયું હશે. હા હા. વેર બાંધવાનો ભાવ કર્યા હશે ને તેથી આ હા સાસુ હા. મળી, હમ એવું હમ. મેં લખ્યું છે. તો હા હા હા. એમાં આજે જે લોકો પણ જેટલા પણ મળ્યા છે, તો બધા સાથે તો આપણે કઈ એવું અનબન નથી. તો પણ એ હમ. વેર ના બાંધીને જ આવે ના છે ના તો પણ. ના ના ના, બધામાં વેર ના હોય. હા. ચીકણી ફાઇલમાં જ વેર હોય. ઓકે. ચીકણી ફાઇલમાં વેર હમ. હોય કે વન સાઇડ, એવું છે ને, જ્યાં વન સાઇડેડ ચાલતું હોય ને, હા. કે હું સારો વ્યવહાર કરું છું પણ ઓલો સામેથી અવળો વ્યવહાર કરે છે, હમ હમ અને હમ લાંબા ટાઈમ હમ સુધી ચાલતું હોય, ઘણા હમ. શક્તિઓ માગે, ઘણું એડજસ્ટમેન્ટ કરીએ, ઘણું પ્રતિક્રમણ કરીએ, તો હા. બી એ જે ચાલતું હોય, ત્યાં એ વેરનો હિસાબ છે. ઓકે. વેરનો હિસાબ એટલે હમ આપણે પાછલા ભવમાં બહુ દુઃખ આપેલું હોય, હમ બહુ એવી અવળી સમજણ રાખી હોય, તિરસ્કાર કર્યો હોય,
એટલે એના મનમાં હોય કે સાલાને હું છોડીશ નહીં હવે. હમ એટલે એ છોડીશ નહીં વાળો ભાગ અત્યારે આવે છે વન સાઇડેડ. ઓકે કારણ કે આપણને વન સાઇડેડ દુઃખ આવ્યા કરે. હમ એને પેલો એક્ઝામ્પલ પાર્શ્વનાથ ભગવાનનું છે ને, કમટ સાથે 8 ભવથી ભેટ ચાલતું હતું. એટલે દરેક ભવમાં હમ એક કમટ ડોમિનેટ કરે તો ઓલા કે હું તને નહીં છોડું, એટલે એ એને મારે, પછી ઓલો કે હવે હું તને નહીં છોડું. એટલે એ હમ એકબીજાનું દુઃખ આપવાના નિમિત્તો બન્યા જ કરે. હમ પછી આ ભાવમાં સરસ. દાદા છોડી દીધું કે હવે ચાલો જેટલું આપવું એટલું આપી દે તું, એમાં હિસાબ હા નથી છૂટતો. એટલે હારીને હમ જીતવાની વાત છે. હું હાર્યો, હારી તું જીત. ત્યાં જેટલું હમ દુઃખ આપવું હોય દુઃખ, એટલે તારો વેર પૂરો થઈ જાય. મેં સીધા કરી નાખ્યા, મેં હેરાન કર્યા, મને બહુ ત્રાસ આપ્યો તો, મેં એને બતાડી દીધું. એટલે એ રીતે એને એને સારું લાગે અને આપણો હિસાબ પૂરો થાય. ઓકે એટલે હમ વેર એટલે ત્યાં વેર પૂરું થાય છે એમ. ત્યાં વેર પૂરું થાય છે. એટલે દાદા એમ કે ને કે લગ્ન કરવાના ભાવ કર્યા એટલે બધા મામી સાસુ કાકી સાસુ બધા ભેગા થયા, તમને સાસુ બધા આખું લંગર ભેગું થયું. તો એ જે લંગર ભેગું થયું એ એમના નિમિત્તે એ વેરનો ભાગ એ નથી. પણ એ વેરનો ભાગ નથી. ઓકે ના, ના. હા એ વેરનો ભાગ નથી. એ તો અચ્છા ખાલી એક સામાન્ય સમજ આપે છે કે એક ચટણી હમ જેવા સુખ માટે તે લગ્ન કર્યા, પણ એની સાથે એ લગ્ન એકલું નથી આવતું. હસબન્ડ કે વાઈફ એકલા હમ નથી આવતા, એની સાથે બીજું બધું બહુ આવે છે એમ. એટલે હા વૈરાગ્ય, આ હમ, તો એ સાચી સમજણ કે વૈરાગ્ય લાવવા માટે કીધું કે છે. હા પણ કારણ આમાં કે દેરાણી જેઠાણી બધા આવે એટલે એની સાથે પણ પાછો હિસાબ તો અનબન વાળો રહે જ છે. હા 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 એટલે દાદા એ જ કહે છે કે તમે ઘણું બધું હિસાબ લઈને આવેલા છો, ત્યારે તમને એવા દેરાણી જેઠાણી મળે છે. બધાને નથી હમ મળતા. અમુકને હમ સારા મળે છે અને અમુકને હોતું જ નથી. એકનો એક છોકરો છે, દેરાણી ને જેઠાણી એ નહીં, તો એવું બી બને હમ છે. હમ અમુકને હમ એક હમ જ છે પણ એ ફોરેનમાં રહે છે, એટલે કાંઈ હિસાબ કિતાબ નથી. હમ એટલે આ છે ને દેરાણી જેઠાણી ને આ બધું તો કેવું છે કે જે બી ભાઈ બહેન મા બાપ જે બી ગણો તે, હમ હમ એ એ હમ બધું એ બધું દુઃખ આપવાના નિમિત્ત છે. અને અચ્છા આપણી ભૂલ કંઈક હોય તો જ એ લોકો એક્ટિવેટ થઈને આપણને દુઃખ આપી શકે. એનામાં હમ સ્વતંત્ર દુઃખ કે સુખ આપવાની શક્તિ જ નથી. કોઈનામાં સંડાસ ઓકે જવાની સ્વતંત્ર સત્તા, એટલે એનામાં સુખ છે જ નહીં. પણ આપણે ભૂલો હમ કરી હોય તો હવે આપણને દુઃખ કોણ આપે? તો કુદરતનું હમ કોકનું નિમિત્ત બને ને એના જેવું એમ. પોસ્ટમેન મારા ઘર હા પોસ્ટમેન જેવું. મારા ઘરમાં હમ ચોરી કેમ થઈ? ચોરને કે મેં હમ આમંત્રણ નહોતું આપ્યું, હમ પણ હવે એ અણકનું આવ્યું હોય તો પછી જાય. હમ અથવા કંઈક ભોગવટો હોય, માનસિક ભોગવટો, ઇટ્સ અ કુદરત કા પેનલ્ટી હમ જેવું. હમ હમ આપણે ટ્રાફિક વાયોલેશન કરીએ તો આપણે ઓલું ચલાન આવે કે નહીં? હા આવે હમ 500 રૂપિયા હમ દંડ. હવે હમ કુદરત હમ દંડ હમ કેવી રીતે આપે? હા, બહાર તો હમ કઈ તમને કઈ ફટકા તમાચો મારવાના નથી. ઘરમાં હોય તો છોકરાને વળીએ અને બે ઠોકીએ. હમ બહાર ઠોકવાના હમ નથી. તો એને તને કુદરત કેવી રીતના પનિશમેન્ટ કે ભાઈ આને ફાઇન આપો, એટલે એને થોડુંક લોસ અનુભવમાં આવે, એટલે બીજી વારે રાઈટ અલર્ટ રહે, એટલે બીજી વારે ગુનો ના કરે એમ. હમ એટલે જેમ જે ભૂલો પણ વેરાયટીઝ વાળી ભૂલો છે. એટલે વેરાયટીઝ વાળી જગ્યા પરથી દ્રવ્ય ક્ષેત્ર કાળના હિસાબે એ વ્યક્તિ થી આપણને ભોગવટો આવશે, એવું ને? હા જેમ કે એક જગ્યાથી હા સિગ્નલ તોડી હોય તો પછી બીજી જગ્યાએ બીજે સિગ્નલ જઈએ તો ત્યાંથી બીજો મેમો આવે, એવી રીતે. હા હા, ગમે ત્યાંથી આવી શકશે, કુદરત હા છોડશે નહીં. કુદરત છોડશે નહીં. હમ ભોગવટો કુદરત છોડશે નહીં. એટલે નહીં દાદાએ કીધું ને કે તું હમ તપ, એટલે દાદાએ કીધું તું તપી લે. હા અને એ સંયોગ છે, વિયોગ સ્વભાવનો છે. એટલે તપ એક્સપાયરી ડેટ વાળું છે, એટલે ચિંતા હમ કરીશ નહીં. જેથી હમ કરીને હિસાબ વન્સ એન્ડ ફોર ઓલ કાયમ માટે ચોખ્ખો થઈ જાય. હમ એ વન્સ એન્ડ ચોખ્ખું કરવા માટે આ બધી અલગ અલગ સમજણ મૂકી છે દાદાએ. સમજણ છે. અને એમાં એ પછી દાદાએ કહી દીધું ને કે કોઈ આપણને કશું આપી શકે નહીં અને કોઈ લઈ શકે નહીં. આમાં જ આવ્યું હમ હતું અમે પેરેગ્રાફમાં. હા બરાબર છે. આપી શકે એટલે દુઃખ આપી શકે નહીં કે દુઃખ લઈ શકે હમ નહીં. સુખ હમ આપી શકે નહીં કે સુખ લઈ શકે નહીં. નિમિત્ત છે બધું હમ આપણું. રાઈટ. એટલે આજે આપણે કોઈના માટે ખરાબ ભાવ ના કરીએ, તો આજે એમ કીધું છે કે કોઈના માટે ખરાબ ભાવ ના થાય તો રામ રાજ્ય લાગે. તો આપણા માટે પણ આજે લાગુ પડે આ, કેમ? લાગુ પડે ને. આપણે હમ મહાત્મા માટે તો ફરક પડવાનો. ડિસ્ચાર્જ હા પ્રકૃતિનો ભાગ છે. આ રિલેટિવનું રિઝલ્ટ છે.
આખી વાત હા રિલેટિવ. હા ઇફેક્ટ નો ઇફેક્ટ. હા હા એટલે ઇફેક્ટ છે. હું કોઈના માટે ભાવ ખરાબ ના કરું તો મારું મન બુદ્ધિ સારું રહે એટલે મને અસર ના થાય. હમ કરેક્ટ. આ પ્રકૃતિના લેવલ પરનું વિજ્ઞાન છે. અને આમાં લાસ્ટ દાદાએ એમ કીધું કે દાદાને એમ કહો કે સંજોગો દાદા તમને બધા સોંપી દઉં છું, હું જુદો ને સંજોગો જુદા. અને આમાં આપણે આમાંનું કશું ના હોય એટલે આપણે આમાંનું કશું ના હોય એટલે આમાં જ આવ્યું હતું હમણાં જરાક જોવું બંકિમભાઈ વાળામાં જ પડશે. હતું લાસ્ટ પેરેગ્રાફ હા હતું. એટલે સંજોગો એમ કે દાદા એમ કે છે કે સંજોગોને કહી દો કે આ બધા સંજોગો દાદાને કહી દો કે દાદા સંજોગો બધા તમને સોંપી દઉં છું, હમ હું જુદો અને સંજોગો જુદા. હમ બરાબર. એટલે હમ આપણે છૂટા પડીને દાદાને કહી દેવાનું કે આ બધા અમીના દાદા સંજોગો છે તમને સોંપી દઉં છું, એટલે હમ. હવે તમે સંભાળી લો. રાઈટ એમ કહેવાનું. હા એટલે બેઝિકલી આપણે શું કહેવા માંગે છે, હા આ સંજોગ તમને સોંપવું એટલે શું છે કે હું આજ્ઞામાં. હા બેઝિકલી હું આ વસ્તુને સંજોગ રૂપે જોઉં છું. હા આ લાસ્ટ પેરેગ્રાફ કયો છો? સંજોગો તમને સોંપી દો. હા હા એટલે એક મિનિટ હું જરા 2 મિનિટ વાંચી લઉં. ઊંઘ આવે ભોગવટો ના થાય અને ખરાબ આવે તે ઘડીએ કાંટા વાગતા હોય અને ચાલવાનું થાય ત્યારે, એટલે આ સંજોગ માત્ર દુઃખદાયી છે. એટલે સંજોગ બધા દાદા હું તમને સોંપી દઉં છું, ઓસરાઈ દઉં છું, હું જુદો ને આ સંજોગ જુદા. હા આ છૂટા પડવા માટે આખી વાત છે આખી. કે અમી અને અમીના નામની મન વચન કયા તો સોંપ્યા અને એના સંજોગો બી સોંપ્યા એમ. એટલે અમી ઇટસેલ્ફ ઇઝ અ સંજોગ અને અમીના બહારના સંજોગ બધું તમને સોંપી દઉં છું. અને હું રાઈટ. જુદો છું. હું સ્થૂળ બહારના સંજોગથી બી જુદો છું અને અમીથી બી જુદો છું. અમી વન વચન કાયા ફાઇલ નંબર 1 ઇટસેલ્ફ ઇઝ અ સંજોગ અને ફાઇલ નંબર 1 ના પણ સંજોગ છે. ભાઈ એને લોટરી લાગી તો એ સંજોગ છે. એને હા મલેરિયા થયો એ સંજોગ છે. આ તો લોસ મહેમાન થયું. લોસ થયો તો એ લોસ થયું. સંજોગ છે. હા તે સંજોગ છે. હમ એટલે આપણે દાદાને સોંપી દઈએ છીએ કે દાદા આ અમીનો આ સંજોગ છે બસ. એટલે આપણે આપણા જ્ઞાનમાં આપણું શું કહેવાય આપણું નિરાકુરતાનું જે અનુભવ છે એ આપણે ખોઈ ના શકીએ. રાઈટ. ખોવાઈ ના જાય. આ જો ના હા કરીએ તો શું હા થશે? શું તો કે થાય હાય બરાબર છે. હાય હાય મને આ બોલી ગયો, હાય હાય મારો લોસ હમ થઈ ગયો, એવું થશે ને. હા એટલે હા એટલે મારો લોસ થઈ ગયો એટલે અસર થઈ. હા હમ હવે લોસ તો જે લાકડામાં જવાનું છે એનું થયો છે, હા આત્માનો નથી થયો. નથી થયો. એટલે કરેક્ટ. એટલે એ મારો થયો નથી એમ કહેવા માટે કે આ તમને આપ્યું એમ સમજો. સોંપી દઉં. એટલે અને હું આપણે એનાથી જુદો નિરાતે છું. હું એનાથી હા જુદો છું. કે આ પાડોશી જુદું. ઇન શોર્ટ એક લાઈનમાં કેવું હોય ને, આ દાદા હા આ પાડોશીનું આ થયું હું તમને સોંપી હા દઉં છું અને હું તો જીવતો શુદ્ધાત્મા છું. હમ હમ એટલે હમ પોતે શુદ્ધાત્માની સીટ પર આવી જવા માટેની આખી આ ગોઠવણી છે. રાઈટ. પાડોશીને દેવું ઊભું થયું છે. ફાઇલ હમ નંબર 1ને દેવું ઊભું થયું છે કે દુઃખ ઊભું હા થયું છે. એટલે પછી એને સંજોગ શબ્દ વાપર્યો. દાદા સંજોગ તમને સોંપ્યા. સંજોગ. હા એટલે એટલે બેટું આપણા ઉપર મને નથી દાદાનો થયું હાથ છે. હા હા ફાઇલને થયું મને નહીં એમ કહેવા માટે. મને હા ફાઇલને થયું મને એટલે બીજી રીતે કે ચાલ બોલીને તારો હિસાબ આવ્યો ચાલ તું ચૂકતે કર દે, તારો હિસાબ ચૂકતે થયો. એમ આપણે છૂટા પડી જાય ને આપણે જ ફાઇલ નંબર 1 સાથે વાત કરીએ વાતચીત તો કરીએ તો. હા તો પણ એ એક રીત છે છૂટા પડવાની. હા તો બંને રીતે કમાણી છે કે એના હિસાબમાંથી એને ચૂકતે થયું ને આપણે બી આપણી જોવા સ્વરૂપની કે જ્ઞાન સ્વરૂપની કમાણી કરી. હા હા છૂટા રહીને. છૂટા રહીને. હા એટલે એક પ્રકારે આજ્ઞામાં જ રહ્યા કહેવાય. રાઈટ. આપણે આજ્ઞા નહીં સદુપયોગમાં રહ્યા ડાયરેક્ટ. શુદ્ધ ઉપયોગમાં રહેવાય કહેવાય. રાઈટ રાઈટ શુદ્ધ હા ઉપયોગમાં હા રહેવાય. હા હા એટલે આજ્ઞા બી કહેવાય. હું શુદ્ધાત્મા છું રિયલ વ્યૂ પોઈન્ટ એટલે એ આજ્ઞા બી કહેવાય. તમે જે રીતે મૂકો એ રીતે આખું હા સદુપયોગ હા થયું. તમે હા તમે જ્ઞાતા જ્ઞેય સંબંધમાં આવી ગયા આખા. હા 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 કે હું શુદ્ધાત્મા જ્ઞેય છું અને આ જે છે હું શુદ્ધાત્મા જ્ઞાતા છું અને આ જે છે એ જ્ઞેય છે એમ. કરેક્ટ. ફાઇલ નંબર 1 જ જ્ઞેય છે. એટલે આવું રહેવાથી જ કૃપા ઉતરશે અને આપણું મોક્ષ માર્ગ
ખુલતો જશે એવું મને દેખાય છે. આ જ હા કૃપા છે ને દાદાની, આ જ કૃપા છે. હા આ જ કૃપા છે, આ જ કૃપા છે. હા હા કે સંજોગોમાં આપણને આવું ખ્યાલ આવી જાય. આવું કૃપા એટલે શું? તમે હમ આ વિપરીત સંયોગોમાં આ જ્ઞાન વાપર્યું ને કે આ હા અમીનું છે, એનો હિસાબ પૂરો હા થયો, એ તમે છૂટા હમ પડ્યા ને, એ હમ છૂટા પડ્યા એટલે ફર્સ્ટ તો અહીંયા જ નિરાકુરતા ઉત્પન્ન થઈ ગઈ. રાઈટ. પછી એના આધારે તમને થોડી જાગૃતિ વધારે થાય કે નેક્સ્ટ ટાઈમ માટે જાગૃતિ વધી કે આવું થાય તો મારું નથી, ફાઇલ નંબર 1નું છે. હમ એ તમે આ તપ કરવાથી એ જાગૃતિ વધારો છો. કરેક્ટ. અને એ વધેલી જાગૃતિ નેક્સ્ટ ટાઈમ તમને પાછી વધારે ફટ કરીને આવી જશે, હા હાજર થઈ જશે હાજર અને થઈ જશે. તરત છૂટું પડી જશે. હમ 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 એટલે ત્યારે આપણને હો દાદાની કૃપા કે મને હા તરત જાગૃતિ હાજર થઈ ગઈ. દાદાની હા કૃપા એટલે રાઈટ. શું? મને અસર ના થઈ. લોકો થંડર એન્ડ વંડર જે કહે છે ને, હા મને દુઃખની અસર ના થઈ. હમ ના, દેટ વોઝ અસર એટલા માટે કારણ કે તમારી જાગૃતિ તરત હાજર થઈ ગઈ. હાજર થઈ સમજતો ગઈ. જ છે પણ હાજર થઈ ગઈ. વ્યવસ્થિત એ ખબર છે હાજર પણ થઈ ગઈ. હાજર થઈ ગયો. હા હા હમ એટલે એ જાગૃતિ હાજર થાય છે અને એ અસર નથી થતી રિલેટિવને ભોગવટાની, એટલે એનો આનંદ છે. આનંદ છે. હવે જે તરત હાજર થઈ ગઈ ને એટલે આપણે માનીએ છીએ દાદાની કૃપા. હા રાઈટ. એટલે છે પણ કયા અંદરના હમ શુદ્ધાત્મા ભગવાન એટલા અનાવરણ થયા, એટલે વધારે જાગૃતિ રહી એટલે હા ડિરેક્ટલી એ વસ્તુ છે. હા એટલે એટલું પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ ખુલ્લો અને આપણે એમના પ્રકાશથી આપણે વ્યવહારને ઉકેલ્યો. હા સમજ્યા આપણે હા સમજ્યા એના હા પ્રકાશમાં સમજ્યા, બુદ્ધિના પ્રકાશમાં નહીં સમજ્યા પણ આપણે હા પ્રજ્ઞા પ્રકાશમાં એ વ્યવહારને સમજી ગયા. હા એટલે આપણી હમ પ્રજ્ઞા વધારે સક્રિય થઈ. સક્રિય થઈ. એમ કરતા કરતા છે ને પ્રજ્ઞાની શક્તિ વધતી જાય. વધતી આવા જાય. આવા આવા જેટલા અનુભવો થાય એના આધારે હા પ્રજ્ઞાનો પાવર વધતો જાય. હા એટલે એ જ એટલે કૃપા, એને જ કૃપા કીધી દાદાએ, રાઈટ. હા હા એટલે એ જ પ્રજ્ઞા શક્તિ જ આપણા માટે કૃપાનો સ્ત્રોત છે આજે. હા એટલે દાદાની કૃપા એટલે પ્રજ્ઞાની દાદાની કૃપા કૃપા. એટલે હા દાદાની કૃપા. દાદા હા તત્વ સ્વરૂપે શુદ્ધાત્મા એની હા કૃપા. એની કૃપા. રાઈટ. બરાબર. કે આપણે નિર્દોષ જોવાનું આપણને એનાલિસિસ થયું, પોતાના દોષ ખબર પડી કે પાછલા જે આવ્યું ને બાહિરા ભાવ લક્ષણ આજના ઇફેક્ટ થી ખબર પડી કે કેવા કોઝ કર્યા હશે, કેવા કોઈને છેતર્યા હશે, તો આજે આ લોસ થઈને આપણું ગયું છે અમીબેન તમારું. એટલે આપણે હમ. બધું આખું સિક્વન્સ બેસી શકે ત્યારે. હા સિક્વન્સ બેસી શકે છે. હા બહુ સરસ. અને એક લાસ્ટ ખાલી એક સુબીરભાઈમાં મને એડ કરવું હતું, એમાં થોડું સમજણ પાડજો કે પ્રતિક્રમણની વાત થઈ ને તો દાદા એક જગ્યાએ એમ કીધું કે લાસ્ટ એક અંતિમ પરમાણુ પણ બાકી હશે ને તો ત્યાં પ્રતિક્રમણ હોય. અને મહાવીર ભગવાન જે તીર્થંકર ભગવાન હોય ને એમને અંતિમ સમય હોય ને તો લાખો દોષો દેખાય. એટલે અહીંયા મને એ સમજવું છે કે અગર આપણે જોવાયા સ્વરૂપ એટલે જોવાયા તો એ પણ આપણા માટે બાય ડિફોલ્ટ પ્રતિક્રમણ જ થયા કહેવાય, રાઈટ. ગણી શકો, હા ને. ગણી હા શકો. ગણી શકો. ઓકે. એટલે એ ટોપ એને એકદમ પ્યોર જાગૃતિ કહેવાય ને પુણ્યનારાયણજી. હા હા જ્ઞાતા દ્રષ્ટાની 100%. એ જ્ઞેય હા એટલે જ્ઞાતામાં ચાલ્યા જ કરે, જ્ઞેય જ્ઞાતા ચાલ્યા જ કરે. હા એ એટલે જ્ઞેય સ્વરૂપે રહે ત્યાં ને આપણે જ્ઞાતા સ્વરૂપે રહીએ. હા એટલે અત્યારે આપણે ઇન્ટ્રીમમાં છે એટલે ઘણી વાર દોષો દેખાઈ જાય છે, નથી દેખાય, એટલે આપણે આ પ્રતિક્રમણનો સહારો લેવો જ પડે ઠેઠ સુધી, રાઈટ. હા હા હમણાં આટલું જ રાખો. આમાં હા શું છે આપણે 4th સ્ટાન્ડર્ડનું સિલેબસ બી આવે છે, 8નું બી આવે છે ને હા હા ના એટલે આ તો ગ્રેજ્યુએટ. જાણવા માટે કે આપણે અહીંયા પહોંચવાનું છે. હા એટલે યુ આર રાઈટ, બરાબર હા છે, વાત તો સાચી જ છે, હમ વાત હમ તો સાચી જ છે. એ છે ને હા એ વર્ણન દાદાએ કર્યું કે મહાવીર ભગવાન છે હા ધબ 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 ચાલતું હોય. એ હા આપણને એની મેં આવશે. હા વગર જાણતા હોય તો બી ઠીક છે, નહીં જાણતા હોય તો બી આવશે જ. ઇટ વિલ હા હેપન બાય ડિફોલ્ટ. આપણે બધાની જેમ જેમ સમજણ ને જાગૃતિ વધે છે અંદર અંદર ઓટોમેટિકલી આપણા બી પુરુષાર્થો ધબ ધબ ઓટો મોડમાં ચાલે જ છે ને, ઓટોમેટિક થયા હા કરે છે. એટલે એટલે એ આપણને ઓટો અહો એટલે થાય છે કે આટલું આવું જે એટલું કઠિન વાળું પ્રતિક્રમણનું જે ભાગ હતું દાદાએ આપણને એટલું સહેલાથી આપી દીધું છે કે આ અક્રમમાં એટલે અક્રમ વિજ્ઞાનમાં જ આ પોસિબલ છે, બાકી આવું પોસિબલ જ નથી ને. હમ કે તમને અક્રમની તો તમારા દોષો દેખાઈ ગયા એટલે ઇટસેલ્ફ તમે
એ ધોવાઈ ગયા એટલે આ કેટલી મોટી વાત થઈ ગઈ, દેખાઈ ગયા એટલે તમારે હા સમજાઈ ગયું એમ. હા હા અક્રમે તો બહુ સહેલું કરી નાખ્યું ને, બહુ શોર્ટકટ છે. એટલે તો કીધું ને કે એક બે અવતારી વિજ્ઞાન છે આ. હા એક બે અવતારમાં મોક્ષે લઈ જાય એવું વિજ્ઞાન છે આખું આ. હા એટલે સમજો કઈ ઘરે કોઈ મને કઈ કહી દીધા, કડક વચન કહી દીધા કે મને આમ થોડું અસર થઈ ગઈ, એટલે અસર થતા તરત જ ઓ છોડો એ નિર્દોષ છે, આ હિસાબ છે પૂરો થઈ જશે અને આ તમે એને જમા કરી લો, બસ આટલું બી થઈ ગયું તો એ આપણે એક પ્રકારે હા જોયું કેવાય. હા હા ને, જોયું 100%. જમા કરી લીધું. હા 100% કહેવાય. હા એટલે એના માટે ભાવ ના બગડ્યા, રાઈટ આપણા. હા હા તો એ કારણ આપણું કે પ્રતિક્રમણ ઇનડાયરેક્ટલી બાય ડિફોલ્ટ પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય, રાઈટ. હા પણ એને બધું બધાને પ્રતિક્રમણનું લેબલ ક્યાં મારવાની જરૂર છે? હા રાઈટ ના એટલે આ તો વાય યુ એક વોન્ટ ટુ લેબલ ઇટ? તમે જ્ઞાતા હા દ્રષ્ટા રહ્યા, ધેટ્સ ઓલ. તમે ઉપયોગમાં રહ્યા, that's all. ધેટ્સ ઓલ. પતી ગયું. હા, હા વાય યુ વોન્ટ ટુ લેબલ ઇટ હમ. એઝ અતિક્રમણ એન્ડ પ્રતિક્રમણ? રાઈટ એ બરાબર. લેબલિંગ કરવાની જરૂર જ નથી ત્યાં. એટલે આ આ સહેલી વસ્તુ પ્રતિક્રમણનું છે. પ્રતિક્રમણ પર તો એટલું બધું બાપ રે ચાલે છે, ન પૂછો વાત. અનનેસરી કન્ફ્યુઝન ક્રિએટ કરે. હા હા કોઈ આ એંગલથી વાત કરે, કોઈ બીજા એંગલથી વાત કરે, એટલે મહાત્માનો તો હમ. ગૂંચવાડો વધવાનો. ના એટલે આ પોતાના અનુભવથી ખબર પડે છે કે હવે ભાવ ના બગાડીએ અને મન ના બગડે તો આપણો હિસાબ ચોખ્ખો થઈ ગયો, છૂટી ગયા આપણે એ સંજોગમાંથી. યસ રાઈટ. 100%. હા ભાવ ના બગાડવો એટલે સાચી સમજણના આધારે ભાવ બગડ્યો હા નથી. હા અવળી સમજણ હતી એને કરતા જ જોયો એટલે મારા ભાવ હા બગડતો. હા હવે સવળી હા સમજણ મળી કે અકર્તા છે ને મારો હિસાબ છે એટલે ભાવ બગડ્યો નહીં. બગડ્યો નહીં. હા એટલે તમે એટલા ભાગમાં વિતરાગ રહ્યા, સિમ્પલ. વિતરાગ રહ્યા. રાઈટ. હા દ્વેષનો ભાગ ના થયો, સિમ્પલ. એ તમે વિતરાગ રહ્યા એટલે તમે આત્મામાં રહ્યા, ફૂલ સ્ટોપ. હા એટલે સામેવાળો નિર્દોષ આપણને સમજાઈ ગયું એટલે આપણે ભાર પ્રેમ સ્વરૂપે પણ રહ્યા કહેવાય, રાઈટ. એ તો કહેવાય કે નહીં ખબર નહીં, ડિપેન્ડ્સ. અચ્છા. પણ બહાર તમને નિર્દોષ દેખાયું એ બહુ મોટું કહેવાય. ઓકે. પ્રેમ સ્વરૂપ થોડુંક હજી એક સ્ટેપ આગળ જશે. હજી આગળનો સ્ટેપ છે. હા 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 પ્રેમ સ્વરૂપ તો ઓલો ફટકારે છે તો એના માટે કરુણા છૂટ્યા હા કરે. હા હા એ એ તો મા- હજી એ થોડું. મા- એ એ હા મારી અંદર એટલો બધો આનંદ ઉભરાતો હોય, એટલું બધું આનંદ ઉભરાતો હોય કે કરુણા જ રહ્યા કરતી હોય. કરુણા જ રે. હા ત્યારે એ આવશે. એટલે રાઈટ. એ આવશે, પ્રેમ સ્વરૂપ તો આવશે. આનાથી અત્યારે શું કરીએ છીએ આપણે કે અત્યારે પ્રતિકૂળ સંયોગોમાં જબરજસ્ત સ્થિરતા, જબરજસ્ત વિતરાગતા, જબરજસ્ત હા નિર્દોષ દ્રષ્ટિ આપણી હાજર રહે છે. સો હમ દેટ ઇઝ હમ વેરી ગુડ. પછી હમ એ બધા હિસાબ બધા પૂરા થઈ જશે પછી જ્યારે નોર્મલ બધા વ્યવહાર કે અનુકૂળ વ્યવહાર હશે ને, અને ત્યારે હમ અંદરનો આનંદ તો છે જ, એ બહાર પછી હમ ઉભરાશે. હમ એ ઉભરાશે ને ત્યારે પ્રેમ સ્વરૂપ વાળો ભાગ બહાર પ્રદર્શિત થશે. ઓકે રાઈટ બરાબર છે. છે પણ પ્રદર્શિત પછી થશે. એટલે કમ્પ્લીટ ચિત્ત પ્રસન્નતા જે આપ ઘણી વાર કહેતા હા હોય છો. હા હા એ આવશે. હમ. એ બધા એ રિઝલ્ટ છે. એ વ્યક્તિ કે સંજોગ આપણને ફરી વર્તમાનમાં આવે જ નહીં, યાદ જ ના આવે, રાઈટ. એ જુદું. વર્તમાનમાં યાદ ના અચ્છા. હોય તમારો એની સાથે હિસાબ પૂરો થઈ ગયો. રાગ દ્વેષનો હિસાબ પૂરો થાય એટલે પછી એની હા સાથેનું એસોસિએશન જે હતું ને એ ખલાસ હા થઈ હા ગયું, ચીજ થઈ ગઈ. ઓકે ઓકે. એટલે આ વસ્તુ યાદ ના આવે એ પોઈન્ટ ક્યાં આવે છે કે જ્યારે ચોથી હમ આજ્ઞા દાદા ભગવાન સમજાવે છે ને કે હા ડાયરેક્ટ હા તારે કોઈ જીગની ફાઇલ છે એટલે તું એનું મોઢું જુએ તો તને અસર થઈ જાય, અથવા એનો ફોન હમ આવવાનો છે તો બી અસર થઈ જાય, ઘરે આવવાના છે હા મહેમાન તો બી અસર થઈ જાય. એટલે તારો રાઈટ. એની સાથેનો હિસાબ પડ્યો છે દ્વેષનો. હા કરેક્ટ. એટલે પછી તું એના પ્રતિક્રમણ કરી નાખ. હમ હવે એ પ્રતિક્રમણ કરતા 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 બધું ચોખ્ખું થઈ ગયું હોય અને ફાઇલ હમ સંભાવે નિકાલ રહ્યા કરતું હોય અને હિસાબ હમ ચોખ્ખો થઈ ગયો દ્વેષનો, જેના લીધે એની નામથી કે હાજરીથી જ અસર થાય છે. એટલે એ હમ હિસાબ ચોખ્ખો થઈ ગયો ને, એટલે ચોખ્ખો થઈ ગયો ક્યારે કહેવાય, વોટ ઇઝ ધ પ્રૂફ કે ચોખ્ખો થઈ ગયો? તો દાદા કે હમ એ વ્યક્તિ સામે આવે ને તો તમને અસર ના થાય. અસર ના થાય. હા એ ત્યારે બોલે કે ના સમજવાનું. બોલે પણ તમને અસર ના થાય એટલે સમજવાનું કે હમ. તમારો એની સાથેનો હિસાબ હતો દ્વેષવાળો, આખો હિસાબ ચોખ્ખો થઈ ગયો. ચોખ્ખો થઈ ગયો છે. હા કોઈ એટલે અભિપ્રાય જ નહીં રહે એની માટે ત્યારે. હા હા બસ વિતરાગતા, શુદ્ધાત્મા, હા પ્રકૃતિ, ફિનિશ, હા ફૂલ. હા સારું બી નહીં ને ખરાબ બી નહીં. ખરાબ બી નહીં. એટલે બરાબર. એટલે આ જે વાત થઈ અસર ના થાય એ આની રીત, એ આ કોન્ટેક્સમાં વાત થઈ છે આખી. હા ઓકે રાઈટ. સરસ, બહુ સરસ. આજે
એટલે પ્રતિક્રમણ હા કરતા કરતા એ લેવલ સુધી પહોંચવાનું છે. હા એ લેવલ સુધી પહોંચવાનું છે. બરાબર. એક કે એ દાદાવાળી માણસનું બિહેવિયર ચેન્જ ના થાય, પણ હા મને અસર નહીં થાય. હા મને અસર નહીં થાય. આમાં સામાન્ય રીતે ચીકણી ફાઇલમાં લોકો શું કરે, પ્રતિક્રમણ કરી એનું બિહેવિયર મારી સાથે સુધરી જાય. હા એનું બિહેવિયર સુધારવા માટે નથી કરવાનું. હમ મારા એની સાથેના હિસાબ છે એ ચોખ્ખા કરવા માટે છે, જેથી કરી મારા મનમાંથી દ્વેષ નીકળી જાય. રાઈટ. પછી હું બિંદાસ છું. એ કરવું હોય તો કરે, ના કરવું હોય મારી સાથે બોલવું હોય તો બોલે, ના બોલવું હોય તો ના બોલે. આઈ ડોન્ટ માઇન્ડ. હું તો શુદ્ધાત્મા અને મારી શુદ્ધાત્માની મસ્તીમાં છું. મને એનામાં શુદ્ધાત્મા દેખાય છે, એના પ્રકૃતિ ફાઇલ રૂપે દેખાય છે, એટલે હું વિતરાગ છું. આઈ એમ લિસ્ટ ઓફ એક. વાત કરે તો ઠીક હે, ના કરે તો બી ઠીક હે. ઓકે. એટલે તો એ પછી આગળ નહીં જાય. ઓલું કહીએ છીએ કે હું જ છું બધે, તો પછી હું અહીંયા ક્લિયર કરી દઈશ તો બહાર પછી હું જ છું ને. હા, હું છું એટલે શું કહેવા માંગે છે? હવે આ છે ને, દરેક વસ્તુ કરેક્ટ છે, પણ એ કયા વ્યૂ પોઈન્ટથી આ વાત હા મૂકેલી છે કયા વ્યૂ સમજવું પોઈન્ટ પડે. થી એને લેવાનું, બરાબર એટલે છે મેં કીધું ને, મિક્સ ને. એન્ડ મેચ કરવું બહુ જરૂરી છે. દાદા પાસે એક બાજુ 10 પ્રકારના સોલ્યુશન્સ છે ને એક હા બાજુ 10 હા પ્રકારના સિચ્યુએશન્સ કે પ્રોબ્લેમ્સ છે. એટલે કયા પ્રોબ્લેમમાં હમ કયું જ્ઞાન વાપરવું એ સમજવું હા જરૂરી છે. હા એટલે નહીં, એટલે આપે હમણાં આમાં કીધું ને કે મને અસર હું નથી થતી, હું પછી ભલે સામે વ્યક્તિ કેવું પણ વર્તન કરે, તો મને એટલી શ્રદ્ધા બેસી જાય ને કે મને હવે અસર નથી થતું, એટલે સામે વ્યક્તિ ની અંદર મારા જ પ્રતિઘાત હતા, મારો જ પડઘો હતો, તો પછી એ પણ હવે સુધરી જ જશે એવું નહીં. એ સુધરે કે ના સુધરે એ ઇટ વિલ હા આવે, એની અસર હા આવશે. હા આપણી વિતરાગતાની અસર એના પર પડે, ના પડે પડે એમ રે. નહીં, પડે. પણ હા બેઝિકલી શું છે, મેં હિસાબ ચોખ્ખો કર્યો છે, એટલે મને એનામાં શુદ્ધાત્મા દેખાય. પ્રકૃતિ ગમે તે કરે તો મને અસર નથી થતી, પ્રકૃતિ કરે છે, અંદર શુદ્ધાત્મા છે. એટલે હું એટલો શુદ્ધાત્માની જાગૃતિમાં હા છું, હા એટલે હા મને સામે એટલે શુદ્ધાત્મા દેખાય છે. એટલે એ કરેક્ટ. અપેક્ષાએ હું જ છું એમ કીધું છે. હમ ખ્યાલ આવી એટલે ગયો. છે ને, આ છે ને, આમાં ડાયરેક્ટલી નથી વાપરવાનું. હું જ છું એટલે હા તમે આ હા સામાન્ય કોઈ લગ્નમાં ગયા, કોઈ ફંક્શનમાં ગયા, કોઈના ઘરે ગયા, તો તમને બધામાં શુદ્ધાત્મા દેખાયા કરે, એટલે તમને લાગે હું જ છું, હું જ છું, હું જ છું. એ હા આત્માએ હા કરીને અભેદતા છે. એ આત્માએ કરીને અભેદતાની આખી વાત છે. અભેદતા છે. હા હવે રાઈટ. અતિક્રમણ પ્રતિક્રમણમાં એ અભેદતા ના ઊભી થાય ચોખ્ખું થયા વગર. હા કેમ કે દાદાએ એટલે અમુક જગ્યાએ એમ કીધું છે ને, એના શિંગડા એને ભારે. ના, પણ એટલે આ બધું હા એ એટલે અભેદતાને ઈ ત્યાં જ લાગુ પડે છે ને કે આપણે ચોખ્ખા થઈ જાઓ, ઈ ભલે કઈ પણ કરે, ઈ તમને જોવાનો નહીં. હા હા, પણ એ કેવું છે, એ સમ્યક બુદ્ધિનો ઉપાય છે. હા કરેક્ટ. એ બી બુદ્ધિનો જ ઉપાય છે, પણ સવડી બુદ્ધિનો ઉપાય છે. સવળી બુદ્ધિનો ઉપાય છે. ભેજના સંગ્રહ, ભેજના માટે આપણે આપણો હિસાબ કરીને નીકળી જાઓ. એટલે એ હમ બુદ્ધિનો જ ઉપાય છે, પણ સવડી બુદ્ધિનો ઉપાય છે. હા પણ હજી સમ્યક બુદ્ધિ. હા, હજી એના શિંગડા એને ભારે, હજી એ ભોગવશે, એ કરશે. એટલે હજી હા એ કરતા ને હું કરતા છું જ. એમાં કરતા આત્મા નથી છું આવ્યો. બરાબર, એટલે હજી એને પ્રકૃતિ હા લેવલે ચોખ્ખી બુદ્ધિથી ચોખ્ખી રીતે નિકાલ કર્યો છે, પણ બુદ્ધિના નિકાલ છે એ. હા એટલે હજી એને દોષના બોક્સમાં જ મૂકેલું છે, એને દોષિતના જ બોક્સમાં મૂકેલું છે, કર્તાના બોક્સમાં મૂકેલો છે. સત્તાના બોક્સમાં મૂકેલું છે. રાઈટ. હા બરાબર. હા, એ ત્યાં હું છું ના આવે. ત્યાં હા પ્રકૃતિ છે ને, પ્રકૃતિ સુધરશે, એને સુધારવાનું છે. એટલે હજી પ્રકૃતિ રૂપે જ. પ્રકૃતિ રૂપે છે. હા, એટલે આ ઘણા બધા લેયર્સ છે, બધા એ બહુ વિજ્ઞાન સુધી પહોંચવા માટે. હા હા, એટલે કહું છું ને, એ હમ વિજ્ઞાન હમ દાદાના અંતરાશે મુજે સમજો, એ ભાવના ખાસ રાખવાની છે. દાદા હા તમારું વિજ્ઞાન હા તમારા વ્યૂ પોઈન્ટથી, તમારા અંતરાશેથી સમજો, એવી આ તે શક્તિ મુજબ આપજો. સમજાય. હા, હમ. એટલે એ રાખીએ તો આપણને મળી જાય, સમજાય પછી ધીમે હા ધીમે સમજાય. હા હા બરાબર. એટલે સરસ. ઓકે. શરૂઆતમાં સમ્યક બુદ્ધિ આપ્યો. અજ્ઞાની માણસો માટે સમ્યક બુદ્ધિના ઉપાય છે. ભોગવે તેની ભૂલ શું છે, સમ્યક બુદ્ધિનો ઉપાય છે. હા હા સમય બુદ્ધિનો ઉપાય છે. હા, બસ એટલે એવું બધું. એટલે અમુક હમ સમ્યક બુદ્ધિના ઉપાય છે. પછી ધીમે ધીમે આપણે જ્ઞાન અને આજ્ઞાન એવી રીતે પછી શુદ્ધ ઉપયોગ ને હા જે અભેદ આપણે ને એ બધું પ્રાર્થના આવશે. મૂકીએ છીએ આપણે કે હા એને સદબુદ્ધિ આપો દાદા, કે ભાઈ મને હા આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, કઈ વાણીથી એવું ના બોલાય છે, આ બધી એ સમ્યક પછી બુદ્ધિનો ના ઉપાય છે. હા એ પછી આપણે જ્ઞાનના ઉપાયો છે બધા. હા, ઓકે. એ જ્યારે પછી જ્ઞાન. આજ્ઞાનું પાલન આપે ત્યારે જ્ઞાન હા, છે. હા એ બધું જ્ઞાન છે. પછી જ્ઞાનના હા ઉપાયો છે. હા હા, કરેક્ટ. વિતરાગ જ્ઞાન ઉપાય છે. હમ હમ? સરસ. દાદાવાણીનું છે એક, પણ તમે હવે કઈ નહીં, ટાઈમ નથી, દીપકભાઈને લઈ લો. એક હા, એ તો દાદાવાણીનું હતું મેગઝીન. મૂકી દે, ચાલો પતાવી દો, હાલો. ઓકે. કયો છે ટાઈમ ટોપિક પાસ એનો? ટાઈમ પાસ કે જીવતર વેડફ્યા. ટાઈમ પાસ કે જીવતર વેડફે. ઓકે.
માણસોને હા ટાઈમ જ શી રીતે મળે છે? આ રેડિયો સાંભળવાનો, આપણી મશીનરી એટલા બધા કામમાં લેવાની છે, અને આ રેડિયો સાંભળવામાં શી રીતે ટાઈમ જાય છે? નાઉ ધીસ ઇઝ કેટલા વર્ષો પહેલાં દાદાની વાત હશે, જ્યારે રેડિયો ચાલતો હશે, ટીવી નહીં હોય, હમ એ જમાનાની હમ વાત છે. એટલે દાદા કહે છે કે અંદર કેટલું બધું મશીન છે, મન વચન કાયા, એનો કામ લેવાનું છે, અને રેડિયો સાંભળવામાં ટાઈમ બગાડે છે. તો પેલો દૂર ત્યાંથી બીજા દેશવાળો બોલ્યા કરતો હોય એની મેળે મારા કાન ફૂટે છે એ સાંભળીને આપણને શું લાભ? એ લડાઈઓમાં લડે તેમાં આપણે શું લાભ? અને હિન્દુસ્તાનની લડાઈ વખતે જોઈ લઈશું આપણે. પણ અત્યારે વગર કામના માથે લઈને ફર્યા કરો છો. આવીને પાછા મને શું કહે, જોયું દાદાજી, પેલા ચંદ્ર પર પહોંચ્યા ને, અરે તને આમાં શું ફાયદો? તું શું કરવા કૂદાકૂદ કરે છે વગર કામનો? ચંદ્ર પર પહોંચ્યા કે નહીં પહોંચ્યા તે આપણા લોકોની બેભાન અવસ્થા છે. પોતાનો ટાઈમ બધો લોકો યુઝલેસ નકામો ખોવે છે. નાઉ ધીસ ઇઝ અ વેરી વેલિડ પોઈન્ટ યુ હેવ બ્રોટ અપ, કે અત્યારે જે હમ ઈરાકમાં વોર ચાલે છે ને, એના હમ માટે આપણને કામ લાગે એ વસ્તુ છે. વગર કામનો હમ બુદ્ધિ છૂતાછૂત કરે. ટ્રમ્પે આમ કર્યું, ઓલાએ આમ કર્યું, આને આમ કર્યું, રશિયાએ આમ કર્યું, હમ ચાઇના, એ બધું ઠીક છે, જે થોડુંક સાધારણ જાણી લીધું હોય, પણ એમાં બહુ ટાઈમ બગાડવા જેવો નથી એમાં છે. નથી. હમ હા, આપણને અસર કરતી હોય, ભાઈ આપણે ભાઈ પેટ્રોલનો ભાવ વધી ગયો, ગેસ મળતો હમ નથી, એટલા પૂરતું બરાબર છે. હમ આ હા, હિન્દુસ્તાન કેટલા ડ્રોન દેશમાં, એમને કેટલા હા ડ્રોન મોકલ્યા અને કેટલી મિસાઇલો મોકલી. હા, એ બધું આપણા માટે હા, કામનું નહીં એમ, નથી. બહારની હા, દુનિયા કરેક્ટ. માટે ઓકે. એટલે હા સામાન્ય નજરમાં આવે, પણ વધારે પડતું એમાં ઇન્વોલ્વ થવું નહીં, એવું આના હા, પરથી આપણે એક સંકેત લેવાનો છે. સંકેત લેવાનો છે. કારણ કે કરેક્ટ. એ આપણી વિપરીત બુદ્ધિને ખોરાક મળે છે, એટલે પાછું આપણે પ્રકૃતિમાં તન્માયાકાર રહીએ અને પાછા અભિપ્રાય આપીએ એને બધું, એટલે પાછું બધું હમ બગડે. હમ આ હિન્દુસ્તાન દેશમાં તો 8 આના ખોવાઈ ગયા હોય તેના માટે 8 કલાક જો કરતો હોય એવાય માણસો છે. એટલે સૌની સમજણ પ્રમાણે સમય વાપરે. આ મનુષ્ય દેહ મહાપરાણે મળ્યો છે, બહુ કિંમતી છે આ દેહ, પણ જેવી સમજણ હોય એવું એ વાપરી ખાય. ધીસ ઇઝ ધ બિગેસ્ટ હમ પોઈન્ટ. દાદા જે કહેવા હમ માગે છે ને, એ આ મોટા હમ મોટું વાત કહેવા માગે છે, જે આપણા બધા મહાત્માઓને એ હમ બહુ સારી રીતે શું કહેવાય, આપણી અંદર સમજી લેવું જોઈએ કે વણી લેવું જોઈએ, કે હમ મનુષ્ય, દાદા બહુ કહેતા કે મનુષ્ય અવતારના 1 કલાકની કિંમત તો તમે વિચાર કરો. તમે ટાઈમ ક્યાં બગાડી નાખો છો? આ શ્વાસોશ્વાસ મળ્યા છે, અને આપણે તો મહાત્મા થયા, આત્મજ્ઞાન હમ પ્રાપ્ત થયું છે, એટલે હવે તો એક એક ક્ષણની કિંમત છે એમ. કેમ કરેક્ટ. કરીને આત્મ જાગૃતિ વધે, કેમ કરીને આત્મ કેવળ જ્ઞાન તરફ વધીએ, મોક્ષ તરફ વધીએ. એટલે આ બહુ કિંમતી આ દેહ છે, પણ એનું સમજે નથી, એટલે જ્યાં ત્યાં સમય આપણો વપરાઈ રહ્યો છે. જો આપણે લેવું હમ હોય બોધ તો એઝ અ મહાત્મા આ વસ્તુ છે. હમ રિલેટિવમાં હમ બહારની પંચાયત ઓછી કરો, અને હમ રિયલમાં આત્માનું સમજો. ભગવાન પદ પ્રાપ્ત હમ થયું છે અને તમે બહાર ડાફોડિયા મારો છો. મારો છો. બહુ મોટું. અને આપણા પાસે એટલી ભગવાનની દાદાએ સત્તા આપી દીધી છે કે જગત કલ્યાણના નિમિત્ત બની શકીએ છે, પણ હમ હમ. ક્યાંક સમય વેડફાઈ રહ્યો છે એવું દેખાય છે. હા, હવે જસ્ટ બિફોર યુ ગો એડ, ઇન્સિડન્ટલી મારી નજર રાઈટ સાઈડના પેરેગ્રાફ પર પડી. હા કૂતરાને ટીવી જોવા બેસાડીએ તો બેસે, ટીવી જુએ ખરું, ત્યારે કૂતરાને પૂછતા હોય તો એ સમજણ પડી જાય. આમાં શું જોવાનું? આ મેડનેસ કહેવાય. હવે હમ તમારે ત્યાં તો આ મહેન્દ્રભાઈ લાવ્યા છે, તે અમને એક ફેરો 5 કલાક બેસાડ્યા તો અમને ના ફાવ્યું. એ અનુકૂળ જ ના આવે ને, આ આંખો ખેંચાઈ જાય બધી. એટલે હમ ટીવી માટે આવ્યું છે. એટલે બેઝિકલી હમ જ્યાં જ્યાં ચિત્ત આપણું ખેંચાઈ જાય, વસ્તુ હારી નહીં. હમ હમ કરેક્ટ. એટલે મૂવીઝ આજે આજે આ બધા છોકરાઓ જોવા ગયા ને, એ કે મમ્મી આ ધુરંધર 2 બહુ આવ્યું છે, બહુ આવ્યું છે. મેં કીધું ના, હું તો આવીશ જ નહીં. 4 કેટલી મોટી મૂવી, એ કે હા 4 કલાકની મૂવી, એમ કે. મેં કહ્યું આ તો કેટલો સમય વેડફાઈ જાય આમાં તો. અને કમ્પ્લીટ વોયલન્સ જ આખું પિક્ચરમાં.
તો મેં એવું હમ કેટલું હમ બધું આવરણ આવી જાય જો આ જોવા જઈએ તો. વાત સાચી છે, વાત સાચી. પણ શું છે, ઓલી બહાર બધી હવા હોય ને બધી બહુ હા. હમ. બધું, એટલે ઠીક છે, વાંધો નહીં, એ એનું કામ કરે, આપણે આપણું હા. કરવાનું. હા. નહીં, આ તો પોતા માટે મેં જ્યારે આ એનાલાઇઝ કર્યું કે કેટલું બધું આટલું માંડ જરા પ્રગતિ થઈ હોય, જાગૃતિ લાવ્યા હોય અને આવું જોયું એટલે પાછું મહેનત કરવી પડે, એટલું ડીમ આવી જાય, થઈ જાય. હા, બરાબર છે, બહુ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. ઓકે. હા. જય આમાં આગળ જો લેવા. શું લખ્યું છે, હા, સમજણ પ્રમાણે વાપરે ને આ કરો સમજણ છો. હા, ખોટું નથી, સમજણ પાછા એમ કે છે દાદા. સમજણ પ્રમાણે વાપરે ને આ કરો છો તેને અમે ખોટું છે એમ નથી કહેતા. ખોટું તો આ દુનિયામાં કશું હોતું જ નથી, પણ એમાં ટાઈમ બગડે ને, વેસ્ટ હમ. ઓફ ટાઈમ છે. કોઈક ફેરો મનુષ્યપણું પ્રાપ્ત થયેલું હોય તે સમજણના અભાવને લઈને ખૂંચવાઈ જાય ને 4 પગો 6 પગો 8 પગો થાય, ભટક ભટક કરે ને બધો ટાઈમ દૂર ધણી જાય, વેડફાઈ જાય. એટલે મનુષ્ય અવતારમાં જ કાયમ કાઢી લો ને, તો પાછું હમ. 2 પગ 4 પગમાં જાશો. એટલે ખોટું નથી, પણ તમે એનું રિઝલ્ટ હમ. આ આવશે એમ કહેવા માંગે છે. હમ. ચાલો, એટલે બીજું કાંઈ? બસ 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 ચાલો, બસ. હા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. હા, જય સચ્ચિદાનંદ ભોલેનાથજી. હા, જય સચ્ચિદાનંદ મહાત્માઓને દીપક. જય સચ્ચિદાનંદ ભોલેનાથજી. આપણે દરેક પાસા ઊંધા પડો એમ દાદાએ કહ્યું છે. એટલે ત્યાં શું કહેવા માંગે, દરેક પાસા ઊંધા પડો તો શું દરેક એકાદ પાસા પાસો તો આપણો ઊંધા પડો ઊંધા એટલે પડે? હા. એકાદ પાસું તો ઊંધા પડે એટલે એવું પહેલેથી પૂર્વ તૈયારી રાખવાની કે કોઈ ફાઇલ આવે, કોઈ એવી હા હા ચીકણી હા. ફાઇલ આવે, હમ તો હમ આપણે હમ કહેવાનું દરેક પાસા ઊંધા જ પડો એમ. હમ એમાં શું કહેવા માંગે આપ? ઊંધા પડો એટલે એવી રીતે તો મને ખબર નથી આ કયા કોન્ટેક્સમાં વાત કરી, પણ એનો મર્મ એટલો જ છે, એનો મર્મ એટલો જ છે કે આ માણસ મારું અપમાન કરે તો સારું, ઊંધા પડો એટલે કાંઈ ખોટ જાય તો સારું એમ. એટલે એવી રીતના આપણે તૈયારી રાખવાની, એટલે પછી કરે તો આપણે જાણવું કે આપણી કમાણી થઈ, અને ના કરે તો ગયું. એટલે મનને આ તો મનને પહેલેથી તૈયાર કરી રાખવા માટેની વાત છે આખી. એટલે બુદ્ધિ ઉછળે નહીં. મેં બુદ્ધિને પહેલેથી પ્રિપેર્ડ જેને કહેવાય ને, હા હા. એવું કરવા અચ્છા, માટે છે આ. બુદ્ધિને એટલે તમે જે કહ્યું બરાબર, કે મને એવું સમજાયું કે પાસા ઊંધા પડો એટલે આપણે પૂર્વ તૈયારી રાખવાની, અને જો એકાદ સીધો પડે તો એ આપણા નફામાં જ છે, એવું ને? એવું કહેવા હા, માંગે એવું ને એમ. આપણે? હા, એવું કહેવા માંગે છે. હા. દાદા એટલે નહીં આપણે કહેતા, એમ જ પોતે વાપરતા હતા ને. ચંપલને કે તારે જવું હોય તો જજે, મારી ઈચ્છા નથી, એના જેવું. નથી. એટલે ચંપલ ચોરાઈ અચ્છા. ગયા મંદિરની બહાર, તો કે વાંધો નહીં, મેં કીધું તું અને ના ગયા, તો કે બહુ સારું થયું, એવી રીતે. એટલે એ હા, બરાબર. અચ્છા, બીજો પ્રશ્ન અમારો એ હતો કે અમે લોકો છે ને થાઈલેન્ડ જઈ આવ્યા 8 દિવસ માટે, આખું હમ ફેમિલી. હમ એટલે એવું કંઈક પૂર્વ ભાવ કર્યા હશે, પણ એમ કે આપણે મને પણ બધો બહુ ઉમંગ હતો જ્યારે મહિના પહેલા કે ક્યારે થાઈલેન્ડ જઈએ એમ. તો એ આ જે એ પુણ્ય આપણું વપરાઈ ગયું કહેવાય આખું, એમ એ પ્રશ્ન થાય આખો, કે પુણ્યમાં આટલું પુણ્ય વપરાઈ ગયું એટલે આત્મામાં એવું થાય, પ્રશ્ન થાય. હા, એટલે યસ એન્ડ નો બેવ છે. હવે ડિસ્ચાર્જ બી છે. હવે તમે એવું લઈને આવ્યો હો, મોહ લઈને આવ્યો હો, એટલે તમને એવો વિચાર આવે ને ડિસ્ચાર્જ પૂરું થઈ ગયું. ઊભા તમે કરશો, મારે ફર્સ્ટ ક્લાસમાં જવું છે, જો સેકન્ડ ક્લાસથી જવાતું હોય તો એમાં તમે જાણી જોઈને પુણ્ય વાપરો છો. હા. હા. એટલે કંઈ ભાવ હવે કરવા જેવા આ નહીં. હવે રિલેટિવના સુખના કોઈ ભાવ કરવા જેવા નહીં. એની મેં તે સામે ચાલીને હા, પડી જાય તો પછી પુણ્ય બરાબર. વપરાતું નથી. એટલે આપણે એવો ભાવ કરવા નહીં કે મારે 4 વ્હીલર લેવી છે, બંગલો બાંધવો છે, એનો એવા ભાવ. સામાન્ય એમાં કેવું છે ને, અમુક નેસેસિટી છે, અમુક જરૂરિયાત છે. એટલે જરૂરિયાત હોય હા, ત્યાં આપણે એટલે સામાન્ય ભાવે હોય કે ભાઈ આટલી વસ્તુ મળે તો સારું એમ. આટલી વસ્તુ મળે તો હા સારું, એટલે ભાઈ. 4 વ્હીલર છે કે હા, ત્યાં એ વસ્તુ જુદી છે. મોજ શોખની વસ્તુ છે, બિનજરૂરી છે, ઇસેન્શિયલ નથી, આવશ્યક નથી.
ત્યાં પુણ્ય વાપરવાની જરૂર નહીં. એ આવું છે. ડિસ્ચાર્જમાં સામે ચાલીને આવીને પડી જશે. તમારે ફરવાનું હશે તો કુદરત અચ્છા. તમને મારી નહીં ભાવના કરો તો એ હા. ઉચકીને બહાર ફરવા લઈ જશે. એટલે પાંચેય ઇન્દ્રિયના સુખ જે છે, હા. હરવા ફરવા ખાવા પિક્ચર એ બધું એ ડિસ્ચાર્જ જે લઈને આવ્યા છો હા. એ કુદરત પૂરી કરશે. એની ભાવના કરવી નહીં એમ છે. અને આ એટલે ઘણા આવશ્યક વર્ષોથી એવું. હમ. હા એટલે ઘણા વર્ષોથી મને એવું હતું. એટલે ઘણા વર્ષોની ઈચ્છા હોય ફોરેન જવાની, એટલે એ પૂરી થાય. દરેક હમ. ઈચ્છા પૂરી થાય. બરાબર. એટલે આ તમારો ટાઈમ બરાબર. પાક્યો, ઈચ્છા પૂરી થઈ. હા. એટલે કાલે હવે ઈચ્છા એટલે હવે ગઈકાલે નવી ઈચ્છા હવે આવી નવી ઈચ્છા કરવી નહીં. ઈચ્છા ભાવ આપણે ભાવાભાવથી મુક્ત થયા અને ભાવ અભાવથી મુક્ત થયા આખા. એટલે હું શુદ્ધાત્મા છું, એટલે આપણને ભાવ ના થાય. હવે તો પછી આ પ્રશ્ન શું કામ હા, પૂછો છો? બરાબર. કઈ વસ્તુ ક્યાં ના લઈ આવો છો એટલે યાર? હા હવે મેં શું કીધું, આ હું શું તમારા કહું કે ઘણા ગઈકાલે સાંભળો 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 ઘણા હા વખતની બોલો બોલો. તમારી ઈચ્છા હતી ફોરેન જવું, એ આ પૂરી થઈ. મેં તમને એનો આન્સર શું આપ્યો કે હવે દાદા શું કહે છે, હવે રિલેટિવની બહુ ઈચ્છા રાખવી નહીં. એટલે તો બોલાવડાવે છે, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. હા, એટલે એ આજે ખપતું તમારો નથી. અંતરાત્માએ કરીને આજનો આ પુરુષાર્થ છે. પણ ફાઇલ નંબર 1ની ઈચ્છા થયા કરશે રિલેટિવની. ખ્યાલ આવ્યો? એટલે એ ફાઇલ નંબર 1ની ડિસ્ચાર્જ ઈચ્છા જે અનાવશ્યક છે, ઇનઇસેન્શિયલ, એની સામે આ પુરુષાર્થ હા. મૂકશો તો એ છોલાતી જાય, એ ડિસ્ચાર્જ ઈચ્છાનો ફોર્સ તૂટતો જાય. હા. એટલે આખું આ વિજ્ઞાન ઈચ્છા આ બધું પ્રોપરલી સમજવાનું છે, કઈ જગ્યાએ કઈ વાપરવું. બરાબર. ચાલો હવે વાત કરો, બોલો. બસ આ તો ગઈકાલે જ મેં સંતોષ આનંદ સત્સંગ સાંભળ્યો, રાતનો હતો, કે આપણે વહોડિયા કરીને સુઈ જઈએ છીએ, પેટ પર હાથ ફેરને સુઈ જઈએ છીએ. દાદા એમ કે પણ આપણે એ ખબર નથી કે કેટલો આપણે ભાન વગર રાખવું કે આપણો જાગવાનો સમય વધારે હોવો જોઈએ, આખો જાગૃતિ, કે બહુ તો 3 કલાકની ઊંઘ હોય એવું મને સરસ થયું આખું. એટલે બહુ સરસ સત્સંગ મને સાંભળ્યો કે હોઈયા કરીને આપણે સુઈ જઈએ છીએ આખો પેટ પર હાથ ફેરવીને, પણ એ કેટલું બધું આપણે ગુમાવીએ છીએ આખું. એ હા મને એટલે ઉપયોગપૂર્વક કાલે આરામ સુઈ જવાનું, ગોઠવણીપૂર્વક હોય એમ. પોતે સુવાનું નથી, ફાઇલ નંબર 1ને સુએ અને પોતે જાગૃત અવસ્થામાં જાય. પોતે શુદ્ધાત્મા છું કરતા જાય અને પ્રકૃતિ એની મેં ઊંઘી જાય ને ઉઠી જાય એમ. જય સચ્ચિદાનંદ. બસ આટલું. હા બસ ઓકે. ચાલો. જય દરેક સચ્ચિદાનંદ. મહાત્માનું જય સચ્ચિદાનંદ પૈનલબેન. જય સચ્ચિદાનંદ સ્વામીભાઈ. જય સચ્ચિદાનંદ પુલનંદજી સ્વામી. હલો. બોલો. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. પ્રશ્ન 2 એક છે. હમણાં જે દીપકભાઈ સાથે વાત થઈ, તો તેમાં મને શું થાય કે કઈ ને કઈ તો વ્યવહારનું આપણે પ્લાનિંગ કર્યું હોય, વિચાર આવા કરતા હોય. તો અત્યારે સ્ટુડિયોનું રિનોવેશન ચાલે છે, તો એના આખો દિવસ વિચારો ચાલે કે આમ કરીએ આમ કરીએ. પણ પછી બીજે દિવસે સવારે જ્યારે પેલું બોલવાનું હોય ને કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી, ત્યારે આગલા દિવસે જેના સૌથી વધારે વિચાર કર્યા હોય ને, તે ફાઇલ આવી જાય અને ત્યારે આ 5 વાર હું એની પર એમ લાગુ કરી દઉં. તો અમુક વાર મને એમ થાય કે આખો દિવસ હું જે વસ્તુ માંગુ છું તે બીજે દિવસે પછી આવું બોલીને એની ડી-વેલ્યુ કરું છું, એ બરાબર છે? આનો સિદ્ધાંત સમજવાનો છે. પ્લીઝ સ્વામી. સિદ્ધાંત શું છે કે મન વચન કયા રિલેટિવમાં જે તમે લાવ્યા છો, જે બી તમારું આર્ટિસ્ટ છે, સ્ટુડિયો છે, વોટેવર, હવે એ રિલેટિવમાં લાવેલા છો એ ઉદયકર્મ, એટલે એ એક્ઝિક્યુટ કરવા માટે ભાવ ઉત્પન્ન થશે, ઈચ્છા ઉત્પન્ન થશે કે આમ કરીએ આમ કરીએ આમ હાજી કરીએ આમ કરીએ. એટલે એ હાજી ડિસ્ચાર્જનો આખો ભાગ છે. ખ્યાલ આવ્યો ને? હાજી એટલે ડિસ્ચાર્જનો ભાગને આપણે જ્ઞેય તરીકે રાખવાનું કે આવું ઊભું થયું, આ ઊભું થયું, આવો ભાવ કર્યો, આ વ્યક્તિ આવી, બધું થયું. અને કેવળ શું એ જે અનાવશ્યક વસ્તુઓ છે, ડિસ્ચાર્જ મોનો ભાગ છે, જે આપણને જરૂર નથી, ત્યાં આગળ આપણે ભાવના કરીએ છીએ કે હવે મને વિનાશી ચીજ કોઈ કપતી નથી. અને આના માટે બી ભાવના કરીએ છીએ, કોઈ વિનાશી ચીજ નહીં, એટલે મને તો આ વ્યવહાર જ નથી જોતો. એટલે એ આજે હાજી ભાવના કરીએ છીએ, એ ભાવના સ્વરૂપે છે. એટલે આપણે એ જે થઈ રહ્યું છે એમાં આપણે છૂટા રહી શકીએ, એના માટે છે આખું.
આખો દિવસ તો છૂટા નથી રહેવાતું, એટલે બીજે એમ દિવસે નહીં, હું પણ આવા એ પ્રયોગમાં. આખો દિવસ છૂટું રહેશે પણ નહીં. પણ આ તો હાજી તમને હાજી શું કહું છું, જે આ કોન્ફ્લિક્ટ થયો ને, કે એક બાજુ હાજી હું ઈચ્છા કરું છું ભૌતિકની અને એક બાજુ કે છે વિનાશી ચીજ ખપતી નથી, એની હું વાત કહું છું હાજી તમને. હાજી એ જે હાજી તમને વિરોધાભાસ થયો એ વિરોધાભાસ સમજાવવાની કોશિશ કરું છું. હાજી એટલે એ વિરોધાભાસ નથી. લાગે હાજી ખરો બેલેન્સ કરીએ. વિરોધાભાસ, હમ લાગે ખરો હમ વિરોધાભાસ, પણ એને પ્રોપરલી સમજવાનું છે કે વિનાશી ચીજની હું ભાવના કરું છું, એટલે એક બાજુ મારે નિરંતર આત્મામાં રહેવું છે, કોઈ પૂતગલ કે હમ. વ્યવહારના પરિણામમાં મારે તન્માયકાર નથી થવું, એવું કહેવા માંગે છે. હાજી હાજી, એટલે વિનાશી ચીજ બેલેન્સ ખપે. કરી દઉં છું એમ બીજે હા, એટલે દિવસે. મારે હવે નિરંતર આત્મામાં જ રહેવું છે. કે જો સીધો એક એક વર્ડ બહુ સમજવા જેવા છે. એ ખાલી હાજી વિનાશી જ ખપતી નથી કીધું, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની હાજી કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. એટલે કેવળ હાજી શુદ્ધાત્મા અનુભવ માગીએ છે, એટલે મારે નિરંતર આત્મામાં રહેવું છે, એટલે મારે કોઈ વિનાશી ચીજમાં ભાવ કરવા નથી વિચાર. એમ. હાજી 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 એટલે જી જી એટલે એટલે એ આજનો મારો ભાવ છે કે મારે હાજી આત્મામાં રહેવું છે. વિનાશી જ મને ખપતી નથી, પણ પિનલ લઈને આવેલી છે આ બધું. એ સ્ટુડિયો હાજી ને આ બધું હાજી લાવે છે, તો એ પિનલનો હિસાબ ચૂકતે કરી રહી છે. અને હવે મારાથી હવે હું આમાંથી હવે એમાં ખાલી નિકાલના બાબતમાં જ છું હું. હાજી કે આ જે લઈને હા આવેલા છે કર્મ, વિચ બિંગ યોર પ્રોફેશન, એ લઈને આવેલી હાજી છે, તો એ લઈને આવેલા ભાગમાં આ નિકાલ થઈ રહ્યો છે. અને નિકાલના ભાગમાં તમને આવી બધી વિચારો આવે છે, આને મળી, આમ કરી, આ રિનોવેટ કરી, આ મટીરિયલ આવે. નો ધેટ ઇઝ પાર્ટ હાજી ઓફ ડિસ્ચાર્જ. ટુ હાજી એક્ઝિક્યુટ હાજી ધ ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ મો, ઓકે. જે વ્યવસ્થિતમાં હાજી ડિસ્ચાર્જ મો લઈને આવેલા છે, એ પાર્ટને એક્ઝિક્યુટ કરવા માટેનો એ ભાગ છે. એટલે ઇટ ઇઝ હાજી નોટ, હાજી તમે ભાવ નથી કરતા. એ હાજી એ જે તમારું આખું ડિસ્ચાર્જ છે ટુ એક્ઝિક્યુટ અ રિફાઇન્ડ ઓર રિનોવેટેડ સ્ટુડિયો, એટલે એને શું કહેવાય, એ રિનોવેશન કરવું, એના માટે એ એક્ઝિક્યુટ કરવા માટે 4 વસ્તુ ભેગી થશે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ. એટલે ભાવ હાજી ઊભો થશે જ તમને બાય ડિફોલ્ટ, કે આ માણસને મળીએ, કે આ મટીરિયલ વાપરીએ. પછી એ ટાઈમ હાજી પાકશે, પછી એ દ્રવ્ય એટલે વ્યક્તિ આવશે, અને એ ક્ષેત્ર તો છે જ તમારું. એટલે એ 4 ભેગું થઈને તમારું એ ડિસ્ચાર્જ એક્ઝિક્યુટ થશે, રૂપકમાં આવશે. જી 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 દેટ ઇઝ પાર્ટ ઓફ ફાઇલ નંબર 1 ડિસ્ચાર્જ. એટલે એને જ્ઞેય તરીકે જોવાનું છે. હાજી, અને હવે એટલે આજે હું ડિસ્ચાર્જ કહું, છે, નવું નથી ઊભું કરતા. હા, એ હા, સમજાયું બરાબર. હા, એ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ ભાવ છે. જી જી જી. ખ્યાલ આવ્યો? હવે એટલે સ્વામીજી થોડા દિવસથી સમય મળે છે, તો મનોમંથન થાય છે, સત્સંગ બી એટેન્ડ થાય છે. તો કાલે થોડું વધારે ચાલ્યું ને મને એટલું સમજાયું કે બીજા બધા ભાઈ પપ્પા બધા પ્રત્યેના મારા જે મંતવ્યો હતા, બધી માન્યતામાંથી મને એવું લાગે છે કે હું ઘણી બધી બહાર આવી ગઈ છું. પણ એક મમ્મી માટે બહુ જ ઘડ છે, એ મને કાલે સમજાયું કે જેટલો અમે પ્રયત્ન કર્યા છે, પુરુષાર્થ કર્યો છે, એનાથી વધારે કરવાની જરૂર છે. એટલે કાલે આખો દિવસ એમનામાં શુદ્ધાત્મા જોયા, અને જે એમના પ્રત્યે ગાંઠ પડી ગયેલી કે મમ્મી તો આવું જ કરશે, હું કંઈ બી કરું તો સામે એમનું રિએક્શન આવું જ હશે એમ. એટલે તે કાલે બહુ જો કર્યું, કેટલું ઢીલું પડ્યું મને નથી ખબર. પણ સ્વામીજી સાંજે એક વિચાર આવ્યો 4-4:30 કે હું જે ડરું છું કે હું આમ કરીશ તો મમ્મી આવું કરશે એમ. સપોઝ હું દહીં લાવીને ખાઈશ તો મમ્મીને ગમશે નહીં. હવે મને વિચાર શું આવ્યો કે દહીં લાવીને હું ખાઉં છું તે વસ્તુ અલગ છે, ને મમ્મીને નથી ગમતું કે કઈ બોલે છે તે આખું જુદું છે એમ. એ ગયા જન્મમાં જે બી, એટલે આગળનું જે બી હિસાબ હશે તે પ્રમાણે એમનો એવો એ છે. મારી આ ક્રિયાને કઈ લાગતું વળગતું નથી, મને એવો વિચાર આવ્યો. અને પછી અત્યારે સવારે મને દાદાની એક વાત યાદ આવી કે દાદાએ કીધું તું કે તમારો પુણ્યોદય હશે ને તો તમે ગમે તે ધંધો કરશો તો તેમાં તમને ફાયદો થશે, ને પાપનો ઉદય હશે તો તમે એ જ ધંધા બધા કરશો પણ એમાં ખોટ જશે. તો એટલે એ થોડું મને જે કાલે વિચાર આવ્યો એમાં મને થોડું એમ આ વાતથી મને એવું લાગ્યું કે હું કંઈ પણ કરીશ ને મને જે ભય રહ્યા કરે છે કે મમ્મીને નહીં ગમશે, નહીં ગમશે, બોલશે, ગુસ્સે થશે, તો મારી ક્રિયા સાથે કઈ લાગતું વળગતું નથી એમ. એ મારા હિસાબ સાથે લાગે વળગે. આ અત્યારની ક્રિયા સાથે લાગતું વળગતું નથી એમ, આગળના હિસાબ સાથે લાગે વળગે છે. એ બરાબર છે કે ભૂલ થાય છે? આમાં કેવું છે કે જે ભય લાગે છે ને, નહીં ગમશે, એની પાછળનું મૂળ કારણ શું છે એ સમજવું પડે. એને જે આપણી કઈ વસ્તુ નથી ગમતી, બિહેવિયર ઇન પર્ટિક્યુલર,
ઓર ટાઈપ ઓફ બિહેવિયર. એટલે એ વસ્તુ તો આપણે સમજી લઈએ તો એ ભય નીકળી જાય. બાકી દહીં ને એ તો એક નાનું ઇમેજ છે. એ તું સાથે બેસતી નથી, તારું પોતાનું અલગ કરે છે, એવા જે અમુક એમની અપેક્ષાઓ હોય અને એ અપેક્ષાની આપણને એક્સેપ્ટ ન થતું હોય એટલે આપણે આપણી રીતે જુદું કરતા હોય ફોર સમ રીઝન. એટલે એનો આખો ભય છે, ખ્યાલ આવો ને. એટલે એ એમની અપેક્ષા શું છે, આપણી અપેક્ષા શું છે, શેને લીધે આપણે મિસમેચ થાય છે વ્યૂ પોઈન્ટ્સ, બેઉના વ્યૂ પોઈન્ટ્સ મિસમેચ થાય છે, સમજણ મિસમેચ થાય છે. એટલે એ એક્ઝેક્ટલી ક્યાં મિસમેચ થાય છે અને ત્યાં તમે ફાઇલ છે સંભાવ્ય નિકાલ અથવા મમ્મીને અનુકૂળ પડે એવો વ્યવહાર કરવાની શક્તિ આપો, એવી શક્તિ તમે માગો. હે દાદા ભગવાન, મમ્મીને અનુકૂળ પડે વ્યવહાર કરવાની શક્તિ આપો, મમ્મીનો હાજી સંભાવ્ય નિકાલ હાજી કરવાની શક્તિ આપો. એવી પ્રાર્થના કરીને કરવાનો ભાગ છે. આ અંદરનો હમ, પુરુષાર્થ છે. પછી એવી રીતે ક્રિયા કરવાની, પછી બાકીનું બધું ઇઝ સેકન્ડરી. પછી દહીં છે, ખાવાનું છે, એક્સ વાય ઝેડ છે. ગ્રોસ હાજી પ્રિન્સિપલ આ હાજી પકડવાનો છે. હાજી જી ખ્યાલ આવે? જી એટલે પાછલો હિસાબ ને આગલો હિસાબ એ બધું કંઈ નથી, એમાં કંઈ બધું મૂકવાનું નથી. દેટ થિંગ ઇઝ નોટ વેલિડ ઓવર હિયર. અહીંયા તો અત્યારે હાજી તમારા વર્તમાનમાં જીવનમાં તમને જે વસ્તુ વ્યવહાર છે મમ્મી સાથેનો અને તમારો એક હાજી વ્યવહાર છે, એ વ્યવહારની અંદર તમને ફ્રિક્શન ઊભું થયું એટલે ભય ઊભો થયો કે આ મમ્મીને નહીં ગમે એમ. એટલે ત્યાં આગળ હા આપણે વિતરાગ રહેવા માટે શું કરવું જોઈએ? એટલે હા વિતરાગ રહેવા માટે આપણે આ ભાવના જ સંભાવે, મમ્મીનો સંભાવે નિકાલ તો નથી આવતો, મમ્મીને અનુકૂળ પડે એવો વ્યવહાર કરવાની શક્તિ આપજો, બસ. એ ભાવના સાથે કરવાનું. એટલે આ ભાવના ઇટસેલ્ફ ઇઝ ધ પુરુષાર્થ. અને ઓટોમેટિકલી પછી એપ્રોપ્રિએટ વસ્તુ અંદરથી તમને આવશે કે શું કરવું કે શું ના કરવું. હાજી હાજી હા, બસ. બીજું અંદર ડીપ પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી હવે. ગયા હાજી અવતારને જી અને અવતારને બધું છે જ, જી બધું જી ગયા અવતારનું. બાબા, આવા મમ્મી કેમ ભેગા થયા ને આવા સંજોગ કેમ ભેગા ના થયા ને. મને મારી બધી મને છે ને બધું સાયકોલોજીકલ જ છે. એટલું આ સત્સંગમાં રહીને એટલું સમજી ગઈ છું કે બહારના સંજોગો એટલા કઈ પ્રતિકરૂપ નથી, પણ મારું મગજ જ બહુ હેરાન કરે છે. એટલે મને આ જે ભય ના, અમુક વાર તો કશું થયું, કાલે જઈને ઢોસા ખાઈ આવી, મમ્મી કશું જ નથી બોલી. એટલે અમુક વાર તો કશું નથી થતું, પણ જે બચપણનું બધું આવેલું તે એટલું બધું મગજમાં એમ કે કઈ સમજી જ નથી શકતી મને. એટલે મારે આપતો પુત્રોને પૂછી પૂછીને બધા વ્યવહાર કરવા પડે. એટલે કાલે હા, એટલે થોડું આમાં મને આમાં 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 એક જ રાખજો, બહુ પ્લેન એન્ડ સિમ્પલ. એ દાદા ભગવાન, મને યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપજો, મને સાચી સમજણ પ્રાપ્ત હો. જે બી આપણામાં લેક હોય એની ઓપોઝિટ શક્તિઓ માગ કરવાની આપણે સ્લોલી ધીમે ધીમે. એટલે જી જી આપણા દર્શન અને જ્ઞાન પરના આવરણો તૂટી જશે, વસ્તુ સમજાતી જશે અને બધું પ્રોપર થઈ જશે. જી 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 સ્વામીજી. એટલે અત્યારે થોડું એમ, હા હું આનંદ અત્યારે જ્ઞાન વાળો છું, હું આનંદ દર્શન વાળો છું, એવું બોલશો ને 25-50 વાર, એટલે તમારા એ જ્ઞાન દર્શનના આવરણ તૂટશે એટલે એ વસ્તુ સમજાતી જશે. હા જી જી જી. હમ? અત્યારે સ્વામીજી આ હાથમાં પ્લાસ્ટર છે, આ પડી ગયેલી ને તો કોણી ના જોઈન્ટ માંથી અલગ થઈ ગયા છે. તો આશીર્વાદ આપો, કઈ પ્રાર્થના વિધિ કરો કે મને સાતારી આ ખુલે ત્યારે બધું સારું થાય એમ. હા, ચોક્કસ આપણે પ્રાર્થના કરીશું. તમે જી ઉપયોગમાં રહી શકો. રિલેટિવ જી આમાંથી જેટલું તમે શરીરમાંથી નીકળી જશો ને, હું શુદ્ધાત્મા છું રહેશો, હું અવયવાદ સ્વરૂપ છું, અનંત શક્તિ વાળો છું, એ જેટલું બોલ જી કરશો જી ને, જી એટલું ચિત્ત જી આમાંથી જી બહાર નીકળશે, દુખાવામાંથી કે હાજી હાજી ફ્રેક્ચરમાંથી. અને ચિત્ત એમાંથી બહાર નીકળશે એટલે બોડી એની મેં રિપેરિંગનું કામ વધારે સારી રીતે ટૂંકા સમયમાં કરી નાખશે. હાજી ઇટ વિલ હાજી ઇટ વિલ હીલ મચ ફાસ્ટર, આપણો અહંકાર એમાંથી નીકળી જાય એટલે. હાજી 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 હા, એટલે જી, તમે પગે લાગુ છું તમારું સ્વામીજી, આશીર્વાદ આપો. હા જી, હા, જય બસ સચિદાનંદ. તમારું ઉપયોગની ગોઠવણી રાખો. ઓલું એની મેં મસ્ત જી જલ્દી જી જલ્દી થઈ જશે. જી જી જી, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય પુણ્યનંદજી, આપણો સચિદાનંદ. સમય થઈ ગયો છે. ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. પિનલબેન ફોલો કરજો. જય હાજી, સચ્ચિદાનંદ. નમો જય. નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ ભાવપનાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણંચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ.
પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ સાંજે 4:30 કીર્તન ભક્તિ